ની પત્ની નામ હતું ઋષભાનુ. આ ઋષભાનુને સમજાવ્યા કે તમે વારંવાર આવું ન કરો, ભગવાન નિર્ગુણ નિરાકાર છે, એ કંઈ આવીને આને મારે નહીં, એ તો એના મૃત્યુથી એનો સમય પૂરો થયો એટલે મૃત્યુ થયો, તમે આવા વલોપાત ન કરો. ને છતાં પણ તમે કહેતા હોય કે જો આવું કંઈ છે તો મારે એવું વરદાન લઈ લેવું છે કે કોઈ સગુણ સાકારને માને જ નહીં. અને એણે વરદાન માટે મંદરાચલ પર્વત ઉપર જઈને 36,000 વર્ષ સુધી સાધના કરી. હવે આમાં ઘણા બધા લોકો પુરાણોની કથામાં એવું કહે કે 36,000 વર્ષ સુધી સાધના થોડી કોઈ કરે. 36,000 વર્ષ સુધી આમ ઊભા હાથ રાખીને કોઈ રહી શકે? પણ હમણાં 3 વર્ષ પહેલા, 3 કે 4 વર્ષ પહેલા એક સાથે આખા વર્ષમાં 6 સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ હતા. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ પસાર થાય એમ પૃથ્વીનું આયુષ્ય ગણવામાં આવે. આપણા ભારતના ખગોળશાસ્ત્રી છે, નાસાના એડવાઇઝર છે. નાસા એની પાસે એડવાઇઝ લઈ ડોક્ટર જે રાવલ મુંબઈમાં છે. મુંબઈમાં પ્રશ્નોપનિષદ ઉપર મારું પ્રવચન હતું તો એણે મને પ્રશ્ન પૂછ્યા કે આ શાસ્ત્રીજી તમે બધા કહો છે કે ગ્રહણના સમયમાં એક વખત કરેલો જપ 1000 ગણું પુણ્ય આપે, તો એ કેવી રીતે થઈ શકે? તમે એક વખત મંત્રનો જાપ કરો અને 1000 ગણું પુણ્ય આપે, આ બધી તો ખાલી વાતો નથી. મેં કીધું ના, એ સમયે કરેલો ગ્રહણમાં કરેલો જપ 1 ગણું જપ 1000 ગણું પુણ્ય આપે. કે કેવી રીતે? મેં કીધું પૃથ્વીના આયુષ્યમાં ગ્રહણ જાય તો ગ્રહણની અસર પૃથ્વી ઉપર કેવી થાય? ખગોળશાસ્ત્રીના રૂપમાં આપ મને જવાબ આપો કે પૃથ્વીને ઘસારો લાગે. કેટલો લાગે? કે 1 કલાકનું જો ગ્રહણ હોય તો હજારો વર્ષો વીતી જાય, એટલો ઘસારો લાગી જાય ખાલી ગ્રહણમાં. મેં કીધું જો હજારો વર્ષ 1 કલાકમાં પૃથ્વીને એટલો ઘસારો લાગે એટલે પૃથ્વીનું આયુષ્ય જો એટલું ગણાય, એટલી ઓછી થઈ ગઈ પૃથ્વી, એટલા વર્ષ નીકળી ગયા એમ સમજતા હોય તો એ સમયમાં કરેલો જે પણ ક્રિયા છે 1000 ગણી ગણવામાં જ આવે, જો પૃથ્વીનું આયુષ્ય ગણવામાં આવતું હોય તો. અને પૃથ્વીનું આયુષ્ય ગણવામાં આવતું હોય, જ્યારે મંદરાચલ પર્વત ઉપર હિરણ્યકશિપુએ તપ કર્યું ત્યારે ઘણા બધા ગ્રહણો પસાર થઈ ગયા એ જ વર્ષમાં. એટલે એક વર્ષમાં હજારો વર્ષ, 36,000 વર્ષ સુધી તપ કર્યું. જેટલો ઘસારો લાગ્યો એટલો પૃથ્વીને ઘસારો લાગે એમ એટલા બધા ગ્રહણો પસાર થયો. એ સમયમાં એણે તપ કર્યું અને વરદાન મળ્યું. આપણે બધા જાણીએ છીએ. પેલા એણે વરદાનમાં એવું માંગ્યું કે મને કોઈ મારી જ ન શકે, અને કહ્યું કે જો યદિ દાસ્યસ્ય અભિમતાન વરાન મે વરદોત્તમ, જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો ભૂતેભ્ય ત્વગ વિસૃષ્ટેભ્ય મૃત્યુર્મા ભૂન મમ પ્રભો. હે પ્રભુ, આ પૃથ્વી ઉપર તમારાથી ઉત્પન્ન થયેલું બ્રહ્માજી મને કોઈ મારી જ ન શકે. હવે પછી આપણે એમ થાય કે આવું વરદાન માંગવાની શું જરૂરિયાત હતી કે ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, મને પૃથ્વી ઉપર નહીં, મને આકાશમાં નહીં, મને કોઈ આયુધથી નહીં, મને મનુષ્યથી નહીં, મને કોઈ પ્રાણીથી નહીં. એનો મતલબ છે કે જો સાકાર રૂપ થઈને આવે તો ક્યાંથી આવે? સાકાર રૂપ થઈને આવે તો પૃથ્વીમાંથી આવે. હાલો પૃથ્વીમાં ન હોય તો આકાશમાંથી આવે. ઘરની અંદર કે ઘરની બહાર, એટલે આખા પૃથ્વીમાં ક્યાંયથી નહીં. કોઈ પણ આયુધ, અરે પ્રાણી, મનુષ્ય, એવું કોઈ બધા રૂપને માગી લીધા કે આવું કોઈ સાકાર રૂપમાંથી ભગવાન પ્રગટ જ ન થવા જોઈએ. એનો એ ઈશારો હતો એટલે એને બધું બંધ કરાવી દીધું. બધાને સાકારની પૂજા બંધ કરાવી દીધી કે ભગવાન જેવું કંઈ વસ્તુ જ નથી. અને કોઈ ભગવત નામ સ્મરણ પણ ન કરે. ત્યારે જો કોઈ ભગવાનના નામનું સ્મરણ કર્યું હોય તો એનો સગો દીકરો પ્રહલાદ, જે કયાદુના પેટમાં હતો, અને કયાદુના પેટમાં હતો ત્યારે જ એને ઇન્દ્ર હરણ કરીને લઈ ગયા. ક્યાંક હિરણ્યકશિપુ મારું ઇન્દ્રાસન ન માગે. અને ત્યારે પેટમાં રહેલો આ પ્રહલાદ, અને એને નારદજીએ છોડાવ્યા. નારદજીએ પોતાના આશ્રમમાં રાખી અને એને આખો આત્મબોધ આપ્યો. અને આત્મબોધ આપતા આપતા પેટમાં હતા એટલે બહુ યાદ તો ન રાખી શક્યા પ્રહલાદ, પણ વારંવાર વચ્ચે વચ્ચે નારાયણ 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 બોલતા હતા એટલે એને યાદ રહી ગયું કે નારાયણ જેવું કંઈક છે. જન્મતાની સાથે પ્રહલાદને ભણવા માટે મોકલા છે તો બીજું જે ભણાવે, પણ શંડ અને અમર્ક શુક્રાચાર્યના પુત્ર ભણાવીને જતા રહે. પછી આ બધાને ઊભા કરે કે બોલો મારી સાથે નારાયણ નારાયણ નારાયણ, બધાને જપ કરાવે. કારણ કે ગર્ભમાં જ જે સંસ્કાર મળી ગયા એ જન્મતાની સાથે બહાર આવી ગયા છે. અને જે શરૂઆત કરી નારાયણના નામનો પ્રચંડ, એ શરૂઆત આ દિવસો હતા. આ દિવસોમાં એને શરૂઆત કરી નારાયણ નારાયણ નારાયણ, બીજું વાત જ નહીં. ચારે તરફ એક જ ગુંજ. પાઠશાળામાંથી અવાજ આવે નારાયણ નારાયણ. આ કહે કે શું ભણાવો છો તમે? ખોડામાં બેસાડીને પ્રહલાદને પૂછે બેટા શું ભણ્યો છે? ત્યારે તો એને નવદા ભક્તિ ગાઈ નાખી કે પિતાજી
કરવા જેવું હોય તો બસ નારાયણ સિવાય કાંઈ નહીં. જો શ્રવણ કરવું હોય તો નારાયણનું કીર્તન કરવું હોય તો નારાયણનું સ્મરણ, ચરણ સેવા કરવી હોય, અર્ચનમ એટલે પૂજન કરવું હોય, વંદના કરવી હોય, દાસ્ય ભાવ કરવો હોય, સખ્યતાનો ભાવ કરવો હોય, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્માનું નિવેદન કરવું હોય, અર્પણ કરવું હોય તો નારાયણ સિવાય કાંઈ છે. નારાયણ 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 નારાયણ. સ્થિતિ થઈ ગઈ નારાયણ બોલવાની, અને એ નારાયણનું નામ બંધ કરવા માટે પહેલો વહેલો પ્રયોગ કરવામાં આવ્યો, હાથી નીચે કચડવામાં આવ્યો પ્રહલાદને. અને એ દિવસ બીજા કોઈ નતા, આ જ દિવસો હતા. હાથી પણ દારૂ પીવડાવીને હાથીને મોકલો, હાથી પણ દોડતો દોડતો આવે, અને હાથી દોડતો દોડતો આવે અને આની પાસે નારાયણના નામના વાઇબ્રેશનો હતા. પ્રાણીઓ તમને વાઇબ્રેશનો, તમારા સ્પંદનો સાથે પ્રાણીઓ તમને મારવા આવે. તમે ગાય પાસેથી નીકળો ને એવા સ્પંદનો છોડો કે ગાય હમણાં માથું મારશે, ગાય માથું મારશે, તો ગાય માથું મારે. તમે એમ વિચારો કે કૂતરું કડવા દોડશે એટલે કૂતરું કડવા દોડે. તમારા સ્પંદનો કેવા છે? અહીંયા નારાયણના સ્પંદનો હતા. નીકળી ગયા સાઈડમાં. હાથી પણ ઝેરી સર્પના દંશો કરવા માટે ઝેરી સર્પોને છોડ્યા. ઝેરી સર્પો પણ સાઈડમાં જતા રહ્યા. એના ઉપર તંત્રના પ્રયોગ કરવામાં આવ્યા, પણ નારાયણનું નામ છે એની સાથે. નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આ દિવસોમાં એના ઉપર બધા પ્રયત્નો કર્યા, અંતે હોળીમાં પણ બાળવામાં આવ્યા. આ દિવસોમાં હોલિકાના ખોડામાં રાખ્યા, ચારે તરફથી આગ પ્રગટાવવામાં આવી. આની પાસે તો ફાયર પ્રૂફ ચુંદડી હતી, પણ હવે થયું એવું કે ચુંદડી ઉડીને પ્રહલાદ ઉપર આવી ગઈ ને હોલિકા બળી ગઈ. અને એ હોલિકાનું પણ દહન થયું, પછી પણ રહી ન શક્યો, એટલે મારવા માટે કટિબદ્ધ થયો કે હવે હું મારી નાખું. હાથમાં ગદા લઈને નીકળ્યો છે અને કહ્યું કે તારો નારાયણ જો ભગવાન સાકાર રૂપમાં પ્રગટ થતા હોય તો આ તને બચાવવા માટે નારાયણ સાકાર રૂપમાં પ્રગટ થાય. અને મેં એવું જ માંગ્યું છે કે મને મારનારો આજ સુધી કોઈ જન્મે નહીં. મેં માગ લીધું ધરતીમાંથી પ્રગટ ન થાય, મને ધરતી ઉપર મારી ન શકે, મને આકાશમાં મારી ન શકે, એક પણ આયુધથી મારી ન શકે, બ્રહ્માજીથી ઉત્પન્ન થયેલો મને મારી ન શકે, સૃષ્ટિની કોઈ બાબત મને મારી ન શકે, મને દિવસે ન મારી શકે, રાત્રે ન મારી શકે, કોઈ મનુષ્ય ન મારી શકે, કોઈ પુરુષ ન મારી શકે. અને કેમ? જો તારો નારાયણ હોય, યદિ સર્વત્ર, જો બધી જગ્યાએ તારો નારાયણ હોય તો સ્તંભે કથમ ન દૃશ્યતે વાસો યદિ સર્વત્ર. જો બધામાં હોય તો સ્તંભમાં કેમ ન દેખાય? અને જ્યારે પ્રહલાદને મારવા માટે દોડ્યા ને હવે પોતાનો બાપ જ એના દીકરાને મારી નાખે એમ છે, એમ નહીં. પણ આજે જો હું પ્રગટ નહીં થાવ તો સાકાર પરમાત્માને કોઈ સ્વીકાર નહીં કરે. એટલે ભગવાને દહાડ ફેંકી છે. સ્તંભમાંથી સિંહનો ગર્જનાનો અવાજ આવ્યો છે, અને જે ગર્જનાનો અવાજ આવ્યો છે મારવા માટે દોડેલો હિરણ્યકશિપુ રોકાઈ ગયો છે કે આ અવાજ તો સ્તંભમાંથી આવે છે. અને એને એવું થયું કે ખડગમ પ્રગૃહ્ય, હાથમાં તલવાર લીધી, ખાલી ગદા એક નહીં તલવાર પણ લીધી, અને સ્તંભમ તતાડ, સ્તંભ પાસે જઈને મુષ્ટિકા મારી ને પગની લાત મારી, અને જેવી લાત અને પગ માર્યો છે
મુષ્ટિકા મારી છે, સ્તંભ ફાટ્યો છે. ભગવાન નારાયણ પ્રગટ થયા છે, નૃસિંહ નારાયણ. ભગવાને હાથથી હાથ અને પગથી પગ ભગવાને એની સાથે જોડ્યા છે. મહાયુદ્ધ થયું છે. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ નિજ ભૃત્ય ભાષિતમ વ્યાપ્તિં ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના વ્યાપ્તિં ચ ભૂતેષુ અખિલેષુ ચાત્મના અદૃશ્યતાત્યદ ભૂતરૂપમૂર્ધવહં અદૃશ્યતાત્યદ ભૂતરૂપમૂર્ધવહં સ્તંભે સભાયાં મૃગં ન માનુષં સ્તંભે સભાયાં મૃગં ન માનુષં. ભગવાને સાંજનો સમય જોઈને છાતી ફાડી નાખી છે. ભગવાન અંદર રહેલા જેટલા પણ આંતરડાઓ હતા ભગવાને ગળામાં ધારણ કરી લીધા છે. યથા અંત્રમાલી દ્વીપહત્યયા હરિહિ. ભગવાને આંતરડા ગળામાં પહેરી લીધા છે. એકદમ ભયંકર થઈ ગયા છે. દેવતાઓ આકાશ મંડળમાંથી પુષ્પની વૃષ્ટિ કરવા માંડ્યા છે. બધા મહાનાગો, પ્રજાપતિ, ગાંધર્વો, અપ્સરાઓ, સિદ્ધો, વિદ્યાધરો ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા છે. સુનંદ, કુમુદ નામના પાર્ષદો ભગવાનને હાથ જોડી ઉભા છે. પણ ભગવાન પણ એટલા ક્રોધે ભરાઈ ગયા છે. એના ભવાઓ ઊંચા ચડી ગયા છે, કાન ફૂલી ગયા છે, નાક ફૂલી ગયું છે, દાઢો વિકરાળ છે, ભગવાનની આંખો લાલ થઈ ગઈ છે. અને એ સમયે બધાએ પ્રાર્થના કરી પણ ભગવાન શાંત ન થયા. અને અંતે બધાએ કહ્યું કે પ્રહલાદ તમે સ્તુતિ કરો. પ્રહલાદે 43 શ્લોકોમાં સ્તુતિ કરી. ભાગવતજીની સૌથી મોટી સ્તુતિ પ્રહલાદજીની છે. એનો મતલબ છે ભગવાન કેટલા ક્રોધે ભરાણા હશે કે પ્રહલાદ જેવા ભક્તને પણ લાંબી સ્તુતિ કરવી પડી છે. અને લાંબી સ્તુતિમાં વારંવાર ભગવાનને કહ્યું છે વચસામ પ્રવાહૈ. હું મારી વાણીના પ્રવાહથી ભગવાન કિમ નારાધિતુમ પુરુગુણૈ અધુનાપી પિપ્રુઃ. ભગવાન હું તમને પ્રસન્ન નહીં કરી શકું. ભગવાન હું તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો છું. હે પ્રભુ તમે મોટા મોટા દેવતાઓથી પણ પ્રસન્ન નહીં થતા, હું આપને તો અસુર કુળમાં ઉત્પન્ન થયેલો તમને શું પ્રસન્ન કરી શકું. ભગવાન આપને પ્રાપ્ત કરવા માટે ભક્તિ પ્રાપ્ત કરવી પડે ને ભક્તિ પ્રાપ્ત કરવા માટેના 6 અંગ છે. એ 6 અંગ સાથે હું આપની સ્તુતિ કરું છું. દંડવત પ્રણામ કર્યા છે પ્રહલાદ. અને ભગવાને પ્રહલાદને ખોડામાં બેસાડી લીધો છે. ભગવાન એને ચાંટવા માંડ્યા છે ને ભગવાનની આંખોમાંથી આંસુ પડી ગયા છે કે ખરા અર્થમાં તે મારી ભક્તિ કરી છે. એટલું નામ લેવા છતાં પણ તારી ઉપર એટલા આક્રમણ, તે નામ ન છોડ્યું મારું. અને ભગવાને કહ્યું કે ખરા અર્થનો ગાદીનો અધિકારી તું છે. ત્યારે કહ્યું કે પ્રભુ ના ના. ભગવાને કહ્યું કંઈક માગ. ત્યારે રડતા રડતા કહ્યું કે મારા પિતાજી આપનો ખૂબ વિરોધ કર્યો છે, પણ પૂ નામના નરકમાંથી તારે એને તો પુત્ર કહેવાય. પુમાન નરક ત્રાયતે ઇતિ પુત્ર. મારા પિતાજીની અધોગતિ ન થાય. ત્યારે ભગવાને કહ્યું જેના સારા સંતાનો હોય એના માતા પિતાની અધોગતિ થતી જ નથી. જેનો પુત્ર સારા કર્મ કરે એના માતા પિતા અધોગતિમાં હોય તો શ્રેષ્ઠ ગતિમાં જતા રહે. આપણે પણ ભાથું આપવું જોઈએ માતા પિતાને. ભજનનું ભાથું, ભગવાનના નામનું ભાથું, એના સત્કર્મનું ભાથું. એટલે તો 12 દિવસ સુધી જીવ જ્યારે ગતિ કરે ત્યારે 12 દિવસ સુધી જે કરવામાં આવે એની પાછળની ક્રિયા એ ભાથું છે, લંચ બોક્સ છે. કે જાઓ તમે સાથે જાઓ ત્યારે પાથેય છે. તમે રસ્તામાં તમને આ ભાથું કામ આવે. જીવાત્માને ટોટલી આસક્તિ અહીંયાથી છૂટી જાય. એટલે આસક્તિની એક પણ વસ્તુ, એની આસક્તિની વસ્તુ છે બધી દાનમાં આપી દેવામાં આવે. એને સામગ્રી પ્રત્યે પણ આસક્તિ ન રહે. સુવાના બેડથી લઈને જેટલી બધી છે આસક્તિ છોડાવવા માટે છે. જે વસ્તુની આસક્તિ છે ને આસક્તિમાં એનો દીકરો જ સ્વયં 10 દિવસ સુધી ને પ્રેત કરીને બોલાવે. પહેલા દિવસે પણ પિંડ મૂકે ત્યારે પ્રેત, એષ પ્રેત, એષ પ્રેત, એષ પ્રેત. બધામાં પ્રેતત્વ વિમુક્તિ અર્થે એમ જ બોલવા પ્રેત પ્રેત. ઓલાને એમ થાય કે હું મારો લાડો મારો દીકરો કરું છું. ને જે દીકરાને સૌથી વધારે પ્રેમ કરું, પિતાજીને સૌથી વધારે પ્રેમ મોટા દીકરામાં હોય તો મોટો દીકરો એની પાછળ કરે.
માને સૌથી વધારે આસક્તિ નાના દીકરામાં હોય. એ નાનો દીકરો જ એને પ્રેત માને એટલે ઓલાને આના પ્રત્યે આસક્તિ છૂટી જાય, અને આસક્તિ છૂટે તો એની ઉર્ધ્વ ગતિ થાય. આસક્તિ છોડાવવા માટે આ છે. આપણે એમ થાય કે પિંડ શા માટે? ઘણા બધા લોકો કહે પિંડ મૂકો તો પિંડ થોડા કઈ એ લેવા આવે. આપણે પિંડ ઉપર બધું પધરાવીએ એ થોડા લેવા આવે. પિંડ છે એ ગંધ છે. આ અષ્ટગંધ સાથે 8 વસ્તુ સાથે પિંડ બનાવવામાં આવે, અને એનો દીકરો જ્યારે કંઈ પણ કરતો હોય ત્યારે એના પ્રત્યે પ્રેમ હોય એટલે એની ગંધ લઈને જ્યારે એ સૂક્ષ્મ જીવાતમાં આવી જાય, એના તરંગો એ ગંધ સાથે ફિટ થઈ જાય. અને એ પિંડ જ્યારે પધરાવી દેવામાં આવે વહેતા પાણીમાં, તો સમુદ્રના બાષ્પીભવનની પ્રક્રિયામાં એ તરંગો સાથેનો સૂક્ષ્મ જીવાતમાં ઉર્ધ્વ થાય. એ પ્રક્રિયા છે. અંતે ભગવાને એને ગાદી ઉપર બેસાડ્યા, અને ગાદી ઉપર બેસાડીને કહ્યું કે માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મની ચર્ચા છે. બ્રહ્મચર્યાશ્રમ કોને કહેવાય, વાનપ્રસ્થાશ્રમ કોને કહેવાય, એની ચર્ચા છે. અને અંતે યતિ ધર્મનું નિરૂપણ છે. પ્રહલાદી રાજ્ય કરતા કરતા એક દિવસ જતા હતા, તો એક દિવસ રસ્તામાં એને એક કોઈ જાડો પુરુષ જોવા મળ્યું નદી કિનારે. એ નદી કિનારે સહ્યાદી તળેટીની બાજુમાં એક નદી હતી. નદી કિનારે એક જાડા વ્યક્તિને જોયું, અને મુનિને પડેલા જોયો તો એને આમ રાખ ખંખેરીને ઊભા થયા, ધૂણ ખંખેરીને ઊભા થયા. ત્યારે પ્રહલાદે 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો કે આપને હું પ્રશ્ન પૂછી શકું એક? એ ભગવાન, તમારું શરીર છે એ ઉદ્યોગ કરે, મહેનત કરે. સંસારનો એવો નિયમ છે, મહેનત કરો તો ધન મળે, ધન મળે તો ભોગ મળે, અને ભોગ મળે તો શરીર રૂષ્ટપુષ્ટ થાય. તમે તો અહીં એમને પડ્યા રહ્યા, તમારી ઉપર ધૂળ જામી ગઈ, રાફડો જામી ગયો, તો તમે મહેનત તો કંઈ કરી નહીં હોય. તમે મહેનત નહીં કરી હોય તો ધને નહીં મળ્યું હોય, ને ધન નહીં મળ્યું હોય તો ભોગ નહીં મળ્યો હોય. ભોગ મળે તો શરીર ઉષ્ટપુષ્ટ થાય, પણ તમે આવા ઉષ્ટપુષ્ટ કેમ? ત્યારે એ બીજા કોઈની દત્તાત્રેયજી ખુદ હતા. દત્તાત્રેયજી અને પ્રહલાદજીની વચ્ચેનો સંવાદ છે. દત્તાત્રેયજીએ લગભગ 20 શ્લોકમાં ઉપદેશ આપ્યો છે. આ બધા શ્લોકો સમજવા જેવા છે. અને એ દત્તાત્રેયજીએ કહ્યું કે સૌથી પ્રથમ તો હું આપને કહું, સુખ જ આત્માનું મૂળ સ્વરૂપ છે. સુખી થવું હોય તો જેનો આત્મા જેટલો પ્રસન્ન ને એટલો એ વધારે સુખી. જમવાથી શરીર ઉષ્ટપુષ્ટ ન થાય. તૃષ્ણા એક એવી વસ્તુ છે, ગમે એવું તમે સારું જમતા હોય પણ તમારી અંદર તૃષ્ણાનો ભાવ આવે તો શરીર એકદમ ક્ષીણ થઈ જાય. જે આત્મારામમાં રમવા વાળો છે એનું શરીર ઉષ્ટપુષ્ટ જ હોય. શરીરની ગુણવત્તા છે એ શરીરની ગુણવત્તા, સાચું સુખ આત્માનું સુખ સાચું છે. બાકી આ બધા સુખ તો નહીવત છે. તૃષ્ણાથી શરીર ક્ષીણ થાય છે. અને આત્મતત્વનો ઉપદેશ આપ્યો છે. ગૃહસ્થી સંબંધી સદાચારની ચર્ચા કરી છે, અને અંતે મોક્ષ ધર્મની ચર્ચા કરી છે. એમાં ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને દ્રવ્યાદ્વૈત આની ચર્ચા કરી છે. એક ભાવ અદ્વૈત, ભાવનું એકાકાર થઈ જાય. ભાવ એકાકાર ત્યારે થાય કે તમે વિચારો કે આ સૂતર અને વસ્ત્ર બે અલગ છે જ નહીં. આ સૂતરથી જ વસ્ત્ર બન્યું. હું સૂતરને અલગ કહું ને વસ્ત્રને અલગ કહું એમ ન હોય. એમ આખા જગતમાં કાર્ય અને કારણ બે અલગ છે જ નહીં. આ કાર્ય છે એ કારણમાંથી જ ઉત્પન્ન થયું છે. એટલે સર્વત્ર પરમાત્મા જ બધે છે. આવો ભાવ થવો ને આને ભાવાદ્વૈત કહેવાય. હું જેટલી પણ ક્રિયા કરું અંતે પરમાત્માને જ અર્પણ થાય. પરમાત્મા જ મને કરાવે ને પરમાત્મા જ કરે છે. આવો ભાવ થઈ જાય. લેવા વાળો બ્રહ્માર્પણમ બ્રહ્મવીર બ્રહ્માજ્ઞો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આવો ભાવ થઈ જાય. હોમવા વાળો પણ એ, હોમ કરનારો પણ એ, હોમવા વાળું દ્રવ્ય પણ એ, હોમ સ્વીકાર કરનારો પણ એ, બધું તે. આવો ભાવ થઈ જાય એટલે તમારી ક્રિયા છે એ ક્રિયા પણ અદ્વૈત થઈ જાય. અને અંતે દ્રવ્યાદ્વૈત. આ જગતમાં જેટલી સામગ્રી છે બધું ઈશ્વર જ છે. આપણે પણ સામગ્રીમાં જ આવીએ. એને દ્રવ્યાદ્વૈત કહેવાય. એવા 15 અધ્યાયનો આખો 7મો સ્કંદમાં ગાય માતાના ચરણોમાં, ગોવિંદના ચરણોમાં સમર્પિત, અને 8મ સ્કંદમાં પ્રવેશ. આજે હું નંદઘેરા નંદ ભૈયામાં જ ઊભા કરાવીશ તને. ત્યાં સુધી વચ્ચે નહીં કે વચ્ચે ભાર નથી લાગતો ને. ભાર લાગતો હોય તો કેજો, તો 5 મિનિટ માટે તમને રાઉન્ડ પણ લગાવી દો, તમે પાછા ફ્રેશ થઈ જાઓ. ને બાકી ન થતો હોય તો પ્રવેશ કરું. 8મ સ્કંદ છે, 24 અધ્યાયનો છે. અને 8મ સ્કંદમાં મન્વંતરાણી સદ્ધર્મ, મન્વંતરોની ચર્ચા છે. અત્યારે આપણે જે મન્વંતરમાં છે, મન્વંતર એટલે 71 વખત સતયુગ, 71 વખત કલયુગ, 71 વખત દ્વાપર યુગ ને 71 વખત ત્રેતાયુગ થાય. એમ 71 વખત ચોકડી થાય. એ 71 વખત ચોકડીને મન્વંતર કહેવાય. એક મન્વંતરનો કાળ.
અને આ પ્રત્યેક મનવંતરની અંદર બધું અલગ અલગ બદલી જાય. આ 7મો વૈવસ્વત નામનો મનવંતર ચાલે, આ કલ્પનો આ 7મો મનવંતર ચાલે. 14 મનવંતર હોય, 14 મનવંતરે એક કલ્પ બદલે. હવે મનવંતરમાં એક મનુ નામનો રાજા હોય. મનુ નામનો રાજા એટલે મન. દરેક મનવંતરમાં મનની કેવી કેવી સ્થિતિ હોય, દરેક મનવંતરમાં ઇન્દ્ર બદલી જાય. જેમ 5 વર્ષે ધારાસભ્ય બદલી જાય, મુખ્યમંત્રી બદલી જાય, એમ દર મનવંતરમાં મનુ બદલી જાય, મનુના રાજા બદલી જાય, ઇન્દ્ર બદલી જાય, સપ્તર્ષિ બદલી જાય. એની ચર્ચા બધા મનવંતરોમાં. મનવંતરમાં જે રાજાઓએ જે ધર્મને સ્થાપ્યો એ આખા 71 ચોકડી સુધી રહે. 71 ચોકડી સુધી એનું શાસન રહે. જેને આરંભ કરી દીધો છે. પ્રિયવ્રતે 110 કરોડ વર્ષ સુધી રાજ્ય કર્યું. એનો મતલબ છે એને 7 દ્વીપ શોધ્યા, 7 દ્વીપને અલગ કર્યા. એ 7 દ્વીપ ઉપર મનુ સૃષ્ટિને, માનવ સૃષ્ટિને પહોંચાડી. જ્યાં સુધી માનવ સૃષ્ટિ આ બધા દ્વીપ ઉપર રહેશે ત્યાં સુધી પ્રિયવ્રતનું શાસન રહ્યું, એમ સમજવાનું. શાસન એટલે જીવિત રહે એમ નહીં, એના વિચારો જ્યાં સુધી જીવિત રહે સમજવાનું કે વ્યક્તિ જીવિત છે. અને એ મનવંતરોની ચર્ચા કરતા સૌથી પહેલો સ્વયંભૂ નામનો મનવંતર. અને સ્વયંભૂ મનવંતરની ચર્ચા કરી જે આપણે પૂર્વમાં કરી. બીજો મનવંતર સ્વારોચિષ નામનો મનવંતર, જેની અંદર વેદશિરા નામના ઋષિને ત્યાં ભગવાને વિભુ નામનો અવતાર લીધો. પેલો મનવંતર પછી બીજા મનવંતરમાં વિભુ નામનો અવતાર. અને ત્યારે ઇન્દ્રનું નામ હતું રોચન. રોચન નામના ઇન્દ્ર હતા. ત્રીજો મનવંતર થયો. ત્રીજા મનવંતરની અંદર ભગવાનનો સત્યવ્રત નામનો અવતાર થયો. ત્યારે ઇન્દ્રનું નામ હતું સત્યજીત. એના પછી ચોથો મનવંતર તામસ નામનો મનવંતર થયો. જે મનવંતરમાં ત્રિશિખ નામના ઇન્દ્ર હતા. અને ભગવાનનો જે અવતાર થયો એ હરિમેધા ઋષિને ત્યાં જન્મ થયો અને એ હરિરૂપે અવતાર થયો. એક મગરમચ્છને ના મુખમાંથી હાથીને બચાવવા માટે. હવે આપણે પણ એવું થાય કે એક ભગવાન આમ ગરુડ ઉપર આવ્યા ને ગરુડ ઉપર આવીને વૈકુંઠમાંથી આવ્યા. ના, ત્યારે વૈકુંઠમાંથી અવતાર જ ન થયો, પૃથ્વી ઉપર અવતાર થયો. તો હરિમેધા ઋષિને ત્યાં અવતાર થયો તો હરિરૂપે એક ગજેન્દ્રને બચાવવા માટે. હવે એક હાથીને બચાવવા માટે આપણે થોડીક શંકા થાય કે હાથીને બચાવવા માટે પરમાત્મા આવે? એક હાથી સ્તુતિ કરે ને એ ભગવાન એને બચાવવા માટે આવે. ત્યારે જો તમારે આ હાથીની આખી કથા સમજવી તો ગજેન્દ્ર મોક્ષની કથામાં ભગવાને કરેલી સ્તુતિ 28 શ્લોકમાં ગજેન્દ્રએ સ્તુતિ કરી હતી. આ સ્તુતિના 28 શ્લોક વાંચી જાય. પૂજ્ય નથુરામ શર્માજી બિલખા આનંદાશ્રમ એને ગજેન્દ્ર મોક્ષનું એકદમ અધ્યાત્મ લખ્યું છે. વાંચવા જેવું છે. અને વાંચવા જેવું છે. આ સ્તુતિ વાંચી લ્યો એટલે ખબર પડી જાય કે હાથી આવી સ્તુતિ કરે એનો મતલબ હાથી કોણ હોઈ શકે? હાથી એટલે જીવ. આ જીવનું યુદ્ધ. આખી કથા તો આપણે જાણેલી છે કે એક હાથી, ગજેન્દ્ર નામનો હાથી હોય, ત્રિકૂટ નામના પર્વતમાં રહેતો હોય. વરુણનું એક ઉદ્યાન હોય જેનું નામ છે ઋતુમાન. એની પાસે બગીચાની બાજુમાં એક મોટું તળાવ હોય, સરોવર. એમાં પત્નીઓ સાથે, એના દીકરાઓ સાથે સ્નાન કરવા જતો હોય. રોજ આનંદથી રહેતો હોય. ક્યારેક પત્ની ઉપર પાણી નાખે, ક્યારેક પુત્રો ઉપર પાણી નાખે. સૂંઢ દ્વારા એના પુત્રો એને આનંદ આપે. એમ કરતા કરતા એક દિવસ મગર આવીને મગરે પગ પકડી લીધો છે. પત્નીઓએ બચાવવાનો પ્રયત્ન કર્યો, પુત્રોએ બચાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ બચાવી જ ન શક્યા. થોડીક વાર માટે પોતાનું બળ કરે તો કિનારા ઉપર આવી જાય હાથી, પણ પાછી મગર એવું બળ કરે કે મગર પાછી પાણીમાં લઈ જાય. હજારો વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું. કોઈ બચાવી ન શક્યા. બધામાં આમ ડૂબવા માંડ્યો, આંખો પણ ડૂબવા માંડી. અને ત્યારે એને હરિની 28 શ્લોકોમાં સ્તુતિ કરી. અને જ્યારે એ સ્તુતિ કરી ત્યારે એ સ્તુતિ સાંભળીને ભગવાન હરિ પ્રગટ થયા. અને હરિએ મગરમચ્છનું મસ્તક કાપી નાખ્યું. અને પછી હાથીનો સ્પર્શ કર્યો તો હાથી પણ ભગવાન જેવો થઈ ગયો. અને આ રીતે હાથીની મુક્તિ મળી. આ કથા સરળ ભાષામાં બહુ સાદી રીતે છે, પણ જ્યારે એને 28 શ્લોકોના રૂપમાં જોઈએ ત્યારે સમજી શકીએ કે એનો ભાવ શું હતો. યસ્ય બ્રહ્માદયો દેવા વેદાલોકાશ્ચરાચરા નામ રૂપ વિભેદેન ફલવ્યાચ કલયાત્રિતાઃ. આ સ્તુતિની અંદરથી ખ્યાલ પડે કે અગ્નિમાંથી જ્વાળા જ્યારે નીકળે તો અગ્નિમાંથી જ્વાળા નીકળે અને પાછી જ્વાળા લીન કેમાં થઈ જાય તો કે અગ્નિમાં જ થઈ જાય. સૂર્યમાંથી જ કિરણો નીકળે છે અને અંતે સૂર્યમાં જ પાછા લીન થઈ જાય છે.
એમ આખું વિશ્વ, આ પ્રપંચ, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું ભગવાનમાંથી જ નીકળે છે અને ભગવાનમાં જ સમાહિત થઈ જાય. એટલે બધું ઈશ્વર છે. આ જીવની કથા છે. જીવ આ ત્રિકૂટ પર્વત, એટલે અહીંયા જીવનું રહેવાનું સ્થાન આજ સુધી કોઈ જાણી નથી શક્યું કે જીવ ક્યાં રહે છે. જીવનું રહેવાનું સ્થાન જ આ છે. અને જીવ અંતિમ સમયે પણ અહીંયા જ આવી જાય. આ આખું જોવા જોઈએ તો આ ઇન્દ્રનું ઋતુમાન નામનું ઉદ્યાન છે. એમાં પાણીનો પ્રવાહ છે. એ પાણીના પ્રવાહના સરોવરમાં અહીંયા જીવ આવે અને કાળ એને અહીંયા પકડે. કાળ એવો બધો પકડી રાખે કે કાળ એને છૂટવા જ ન દે. બધા લોકોને કે હવે મારી ભાઈ, હવે મારું શરીર છૂટી જાય તો સારું, પણ છૂટે જ નહીં. બેડમાં પડ્યા હોય, મલમૂત્રનો ત્યાગ કરે, થાકી જાય, પ્રયત્ન કરે શ્વાસ છોડવાનો, શ્વાસ પણ એ લે નહીં. હું શ્વાસ બંધ કરી દઉં, હું મરી જાઉં તો પણ મરી પણ ન શકે. આ કાળની વચ્ચે અને જીવની વચ્ચે યુદ્ધ થાય. એક પણ વ્યક્તિ એને છુટકારો મેળવી ન શકે. અને ત્યારે એ પરમાત્માને કરે, પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા, હું તારાથી છૂટો પડેલો અંશ છું. તું ખરા અર્થમાં મને તારા સુધી લઈ જાય. ત્યારે સુદર્શન ચક્રથી ભગવાન મગરમચ્છનો વધ કરે. સારું દર્શન એ સુદર્શન છે. અને જ્યારે તમે સુદર્શન એટલે જ્ઞાનના બાબતથી તમે બધામાંથી આસક્તિ છોડી દો કે હું ઈશ્વરનો જ છું, ઈશ્વર સિવાય બીજા કોઈનો નથી. આ બધા તો મેં આજે જન્મ લીધો, આ મારા માતા પિતા તો આ જન્મના છે. પૂર્વ જન્મમાં બીજા કોઈ માતા પિતા હતા, બીજા કોઈ પુત્ર હતા. આવું જ્યારે તમારી અંદર સારું દર્શન થાય, એ સુદર્શન દ્વારા જ તમારી મુક્તિ થઈ શકે. તમે ભગવાનના રૂપ જેવા ત્યારે જ થઈ શકો જ્યારે તમારી અંદર આવો વિચાર આવે. આ ગજેન્દ્ર મોક્ષની કથા છે. અને ગજેન્દ્ર મોક્ષની કથા દ્વારા જીવનો ઉદ્ધાર કેમ થાય એ છે ને. પછી 5મા મન્વંતરની ચર્ચા છે. 5મા મન્વંતર રેવત નામનો મન્વંતર છે ને. રેવત નામના મન્વંતરમાં ઇન્દ્રનું નામ છે વિભુ. અને એમાં ભગવાને અવતાર લીધો, એનું નામ છે વૈકુંઠ અવતાર. જેને વૈકુંઠમાં જે રહે છે એ અવતાર વૈકુંઠ અવતાર 5મા મન્વંતરમાં થયા. 6ઠ્ઠો મન્વંતર આવ્યો ચાક્ષુષ નામનો મન્વંતર. એમાં ઇન્દ્રનું નામ હતું મંત્રદ્રુમ. અને એમાં ભગવાનનો જે અવતાર થયો એનું નામ હતું અજીત અવતાર. અજીત અવતાર શેના માટે થયો? સમુદ્ર મંથન માટે. આપણા મોટા ભાગના લોકોને એવું થતું હોય કે સમુદ્ર મંથન સમયે ભગવાને મોટા ભાગના અવતારો સમુદ્ર મંથન સમયે લીધા છે. સમુદ્ર મંથનમાં બધા લોકોએ પ્રયત્ન કર્યો કે અમૃતની પ્રાપ્તિ થાય. શા માટે? દેવતાઓને અમૃત જોઈતું હતું. કારણ કે દાનવોએ આક્રમણ કરી અને લઈ લીધી હતી પોતાની ગાદી, સ્વર્ગની ગાદી. એ લેવા માટે એણે પ્રાર્થના કરી ભગવાનને. ભગવાને કહ્યું સમુદ્ર મંથન કરો, અમૃત નીકળશે તો જ તમે ઇન્દ્રાસનને પ્રાપ્ત કરી શકશો. અને એ સમુદ્ર મંથન કરવા માટે બધા લોકો ભેગા થયા. બધા લોકોએ મંથન કર્યું. અને એ મંથન કરવાથી જે પ્રાપ્ત થયું, આપણે બધાને એમ થાય કે મંથન એટલે ખરા અર્થમાં જોવા જાવ તો આ મંથન મેરુ પર્વત એટલે મન. મંથન એટલે પ્રવૃત્તિ. આ મન વારંવાર પ્રવૃત્તિ કરે તો ક્યારેક સુખ પણ નીકળે ને ક્યારેક દુઃખ પણ નીકળે. મન મંથન કરવાથી, મનોમંથન કરવાથી ક્યારેક દુઃખ મળે તો સમજવાનું કે એ ઝેર છે, ક્યારેક સુખ મળે તો સમજવાનું કે અમૃત છે. અને આ મંથન સંયમ ઉપર કરવું જોઈએ. એટલે કાચબો નીચે રાખીને મંથન કર્યું છે. દેવતાઓ અને દાનવોએ કર્યું છે. એટલે આપણા જીવનમાં આસુરી સંપદા પણ હોય ને દેવી સંપદા પણ. વિચારો તો ચાલતા હોય સારા નબળા, પણ મંથન કરવું જરૂરી છે. અને જ્યારે મંથન થયું ત્યારે ભગવાન અજીત અવતારમાં આગળ આવી એવું મંથન થયું કે એમાંથી સૌથી પહેલા વિષ નીકળ્યું. બધાએ મહાદેવજીને અર્પણ કર્યું, કારણ કે એનું પાચન મહાદેવજી જ કરી શકે. એના પછી ફરી મંથન કર્યું. કામધેનુ નામની ગાય, ઐરાવત નામનો હાથી, ઉચ્ચસ્રવા નામનો ઘોડું, કૌસ્તુભ નામનો મણિ, પારિજાત નીકળ્યા છે, અપ્સરાઓ નીકળી છે, મદિરા, લક્ષ્મી, શંખ, આ બધું નીકળ્યું છે. ધન્વંતરી જેલે પ્રકટ થયા હાથની અંદર અમૃતનો કળશ લઈને. અને એનો ભાગ કરવા માટે મોહિની અવતાર થયા. દેવતાઓને આપ્યું, દાનવો નહીં. આપણે એમ થાય કે ભેદભાવ કેમ કર્યો? કારણ કે અમૃત તત્વના અધિકારી યોગ્ય વ્યક્તિ થવા જોઈએ. કોઈ સારી બાબતો હોય સારા લોકો સુધી પહોંચાડવી જોઈએ, નબળા લોકોને અપાય નહીં. અરે વિદ્યાઓ પણ આઈટી, આ બધા જેટલા પણ આપણા આતંકવાદીઓ છે નથી બધા ભણેલા છે. આઈટી કરે, મોટા મોટા ભણેલા છે. એવાના હાથમાં, નબળા લોકોના હાથમાં પણ જો વિદ્યાઓ આવી જાય તો એનું પરિણામ કંઈક ઉલટું આવે. એટલે ભગવાને એને ન આપ્યા, દેવતાઓને અમૃત આપ્યું છે. અમૃતનું પાન કર્યું. એક સ્વરભાનુ નામનો દૈત્ય પી ગયો. એનું મસ્તક અને ધડ અલગ કર્યું. એ જ આજે
રાહુ અને કેતુના રૂપમાં છે. મંથન કરીને અમૃતપાન કરીને દેવતાઓએ ફરી સ્વર્ગાસન લઈ લીધું. દાનવોએ ફરી વિનંતી કરી પોતાના ગુરુદેવને. ગુરુદેવે કહ્યું વિશ્વજીત નામનો યજ્ઞ કરો, આત્મબળ વધારો, તમે જીતી શકશો. આત્મબળ વધારીને ગયા ને દેવતાઓ પર આક્રમણ કર્યું, દેવતાઓ હારી ગયા. લડવા માટે આત્મબળની જરૂરિયાત છે. આ એના માટે કહે બધા દેવતાઓ હારી ગયા, જતા રહ્યા. ફરી બલિ ગાદી ઉપર બેસી ગયો. મને કોઈ હટાવી જ ન શકે, એના માટેનો કોઈ ઉપાય ખરો? ત્યારે કહ્યું હા, એક ઉપાય છે, તમે 100 અશ્વમેધ કરી નાખો. એક અશ્વમેધ કરતા 2 વર્ષ લાગે. 100 અશ્વમેધ કરી લ્યો, તમને શતક્રતુ નામનું પદ મળી જાય, તમને કોઈ હટાવી ન શકે. અહીંયા એક પછી એક યજ્ઞનો આરંભ થયો અને બધા દેવતાઓએ પ્રાર્થના કરી કે માં હવે તો અમારો વિચાર કરો. ત્યારે અદિતિએ પોતાના પતિ પાસેથી પયો વ્રત કર્યું, જે વ્રત અત્યારે ચાલે છે. ફાગણ સુદ 1 થી 12 સુધીનું થાય. ખાલી દૂધ ઉપર રહીને ભગવાનનું અર્ચન કરવાનું, 3 વાર સ્નાન કરવું, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો, નારાયણની પૂજા કરવી, ખાલી દૂધ પાન રહીને રહેવું અને 13મા દિવસે ખીરથી હોમ કરવો. એનું આ વ્રત કર્યું. માની આગળ ભગવાન પ્રસન્ન થયા અને માને કહ્યું કે તારા દીકરાઓ માટે હું માગી આવીશ. એ બલિ પ્રહલાદનો વંશજ છે એટલે મારીશ નહીં, પણ તારા માટે હું માગી આવીશ. અને મા માટે આજ વિરાટ પરમાત્મા પણ નાનકડા બાળક બની અને માગવા માટે મા અદિતિને કહ્યું તારી કુખે જ હું જન્મ લઈશ. અને આજે બરાબર ભાદરવા સુદ દ્વાદશી હતી, ભાદરવા સુદ 12, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનો પ્રવેશ હતો, જેને વિજયા દ્વાદશી કહેવાય. અને એ જ દિવસે અદિતિના કુખેથી ભગવાન નારાયણનું પ્રાગટ્ય થયું છે. અને જેવા જ પ્રગટ થયા છે, હજુ તો બધા દેવતાઓ આવે ત્યાં તો ભગવાન તત્કાલ જાત કર્મ સંસ્કાર થાય. ત્યાં તો 7 વર્ષના મોટા બાળક થઈ ગયા. છેલ્લો અશ્વમેધ ચાલતો હતો ભરૂચમાં, જેને ભૃગુ કચ્છ કહેવાય. અને સોમવલ્લીનું જો પાન કરી લેશે છેલ્લા યજ્ઞનું, તો પછી હું સ્વર્ગ નહીં અપાવી શકું. એટલે તત્કાલ ભગવાન મોટા થયા. સૂર્યએ એને ગાયત્રી મંત્ર આપ્યો છે, બૃહસ્પતિ એને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યો છે, સપ્તર્ષિએ કુશ આપ્યો છે, સરસ્વતીએ માળા આપી છે, કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે, અદિતિએ કોપીને આપ્યું છે, ઇન્દ્રએ છત્ર આપ્યું છે, માં ઉમાએ ભિક્ષા આપી, ચંદ્રએ હાથમાં દંડ આપ્યો છે. આપણે એમ થાય કે એટલા બધા એને આપ્યું. જ્યારે એટલું બધું તેજ તમારી અંદર એકત્રિત થાય ને, ત્યારે અહંકારી મનુષ્યનો અહંકાર ચૂરે ચૂર થાય. એટલે એટલો બધો અહંકારી હતો બલિ. બલિનો અહંકાર દૂર કરવો છે. બલિની અંદર બલિના મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની અંદરથી એની અંદર ભગવત સ્થાપના કરવી હતી. ત્યારે એવી સ્થાપના કરવા માટે એટલી બધી જરૂરિયાત પડે. સૂર્ય જેવી તેજસ્વીતા જોઈએ, બૃહસ્પતિ જેવું જ્ઞાન જોઈએ, સપ્તર્ષિએ કુશ આપ્યો એટલે 7 ઋષિ જેવી પવિત્રતા જોઈએ, એનાથી અદિતિએ કોપીને આવ્યું એટલે અદિતિ જેવી બ્રહ્મચર્યતા જોઈએ, ઇન્દ્રએ છત્ર આપ્યું, ઇન્દ્ર જેવો પ્રભાવ જોઈએ, ચંદ્રએ દંડ આપ્યો એટલે દંડ આપવાની ભાવના પણ એવી જ હોવી જોઈએ કે એમાં સેજ પણ વિચલિત ન થાય. સરસ્વતીએ ગળામાં માળા ધારણ કરાવી એટલે સરસ્વતી જેવો કંઠ હોવો જોઈએ. તો આવા વ્યક્તિની અંદર દેવી સ્થાપના કરી શકાય. લોકોના માનસમાં દેવી સ્થાપના કરવી હોય, દેવી વિચારો સ્થાપવા હોય, તો કોઈનો અહંકાર દૂર કરવો હોય તો આટલી બધી તમારી અંદર વૃત્તિઓ હોય તો થઈ શકે. એટલે આવી બધી વૃત્તિઓને ગ્રહણ કરી અને વામનજી આજે વિરાટ પુરુષ નાના એવા બાળક બની, 7 વર્ષના બટુક બની. એવું લાગતું હતું કે કોઈ વેદપાઠી બ્રાહ્મણ હોય, હાથમાં કમંડલ છત્ર લઈ અને ભૃગુ કચ્છમાં પહોંચી ગયા છે. અહીંયા પણ આપણી વચ્ચે પણ ભગવાન વામન નારાયણનું પ્રાગટ્ય થાય અને ભૃગુ કચ્છમાંની પણ આપણા તાલાડામાં આવે વામન નારાયણ. તો વામન નારાયણનું પણ આપણે પૂજન કરશું અને ત્યાં ગોપી મંડળ વતી આપણે કોઈ એક વ્યક્તિ આવીને એમનું પૂજન કરી લઈએ. વામનજીનું અહીંયા પૂજન થઈ જાય, આપણે વંદના કરી લઈએ વામનજીની. નારાયણ 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 વામન નારાયણ 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 વામન નારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ નારાયણ. બલિના સ્થાનમાં પહોંચ્યા, બલિ ઊભા થઈ ગયા. બલિને લાગ્યું કે આજે કોઈ એક વિપ્ર બટુક મારે ઘરે આવ્યા છે, મારા યજ્ઞમાં છેલ્લો યજ્ઞ છે, હવે તો પૂર્ણાહુતિ થવાની તૈયારી છે. પૂર્ણાહુતિ પણ થઈ ગઈ, ખાલી મારે સોમવલ્લીનું પાન જ કરવાનું છે, અતિથિની પૂજન કરી લઉં. અતિથિએ 3 પગલા પૃથ્વી માંગી છે, અને 3 પગલા પૃથ્વી માટે પણ એને સંકલ્પ કરી લીધો છે. શુક્રાચાર્ય સમજાવે છે કે તમારે આ સમયે આવો સંકલ્પ ન કરો, અને આવો સંકલ્પ કરશો તો એ સંકલ્પમાં કદાચ ને તમારું અહિત પણ થશે. આપણે કહ્યું અહિત થવાનું હોય તો થાય, પણ મેં સંકલ્પ કરી લીધો એટલે હું એમાંથી લેશ માત્ર પણ પાછળ નહીં જાઉં. અને એ સમયે જતા રહ્યા વામનજીથી દુઃખ લગાડીને. શુક્રાચાર્યજી કે આ વામનને તમે આપશો, એક ગુરુનું નથી માનતા. અને વામનજીએ કહ્યું કે લાવો હું પણ સંકલ્પ કરાવી દઉં. વામનજીએ સંકલ્પ કરાવ્યો છે, અને સંકલ્પ કરવાની સાથે જેવો સંકલ્પ કર્યો કે આગતાય સમાગતાય માણવકાય બટુકાય તસ્ય સંમિતાની ત્રીણી પદાની ભૂમિમ દાસ્યે તેન કર્માદિશ પ્રિયતાન નમઃ. જેવો જલ પધરાવ્યું છે, અને એ સમય વામનમાંથી વિરાટ થઈ ગયા ભગવાન. ખાલી 3 ડગલા પૃથ્વી જ આપી બલિએ, ત્યાં ભગવાન વિરાટ થઈ ગયા છે. અને અહીંયા 3 પગલા પૃથ્વીની જ્યારે ચર્ચા થાય તો આપણે પણ અહીંયા શેડ બનાવવાની જે આપણી પદ્ધતિ હતી એ પદ્ધતિમાં 25 નામો થઈ ગયા છે. જે આપણે 21ની વાત કરતા હતા, 25 નામો, અને એનાથી પણ હવે તો પાકા તળિયા માટેની યાદી પણ આવી ગઈ છે આખી. તાલાળાનું એક પણ સમાજ એવો નથી રહ્યો જે આ ગૌશાળામાં, તાલાળાની એક જ ગૌશાળા છે ને એ ગૌશાળામાં એક પણ સમાજ બાકી રહ્યો હોય. આ પાકા તળિયાની યાદી માટે શ્રી વાંઝા દરજી સમાજ તાલાળાએ 51,000 રૂપિયાનું અનુદાન આપ્યું છે. આનું પાકું તળિયું બને એના માટે. અને એનાથી પણ આગળ આ શેડ બનાવવામાં 1,11,111 જે હતા એમાં તારાળાનો જ પરિવાર છે. ગૌ લોકવાસી ઉજીબેન અર્જુનભાઈ વસોયા, હસ્તે મુક્તાબેન ગોરધનભાઈ વસોયા અને પાયલબેન હાર્દિકભાઈ વસોયા તાલાળાથી, એ પણ શેડ માટે 22મા શેડના એ પણ યજમાન બને છે અને આ રાશિ સમર્પિત કરે છે. એની સાથે 1,11,111 શ્રી રબારી સમાજ તાલાળા, રબારી સમાજ પણ આ ગૌશાળામાં એક શેડ અર્પણ કરે છે. એનાથી આગળ પ્રજાપતિ સમાજ, સોરઠિયા પ્રજાપતિ સમાજ, શ્રીબાઈ આશ્રમ સહિત એ પણ 1,11,111 એ પ્રજાપતિ સમાજ પણ આ નિમિત્તે અર્પણ કરે છે. એટલે બહુ મોટી વાત છે કે એક પણ સમાજ આમાં બાકી નથી રહ્યો જેણે કંઈ ને કંઈ અર્પણ ન કર્યું હોય. એટલે એ ભાવ સાથે જો 3 પગલા પૃથ્વી ખાલી અર્પણ કરી બલિ રાજાએ, અને ભગવાને એને સૂતલનું રાજ્ય આપી દીધું હોય, તો તમે આ 3 પગલા તો નહીં, શેડ બનશે એ બહુ મોટી ભૂમિમાં બનશે, મોટો શેડ બનશે. તમે વધુ ભૂમિ આપી છે એવો ભાવ છે અહીંયા. અને ભગવાને જેવા જ વિશાળ બની ગયા એટલા બધા વિશાળ બન્યા કે ઘટના પણ એકદમ અદ્ભુત હતી. અને એ અનંત ભગવાનનું ત્રિગુણાત્મક વામન સ્વરૂપમાંથી ભગવાન વિરાટ બની ગયા છે. પૃથ્વી, આકાશ, સ્વર્ગ, પાતાળ, સમુદ્ર, પશુ પક્ષીઓ, દેવો, ઋષિઓ બધાના રૂપમાં ભગવાન સમાઈ ગયા છે. અને એ સમય જેવા સમાઈ ગયા છે, બધાએ ભગવાનનું વિરાટ રૂપ જોયું છે. કાયે બલિસ્તસ્ય મહાવિભૂતે સહદ્વિગાચાર્ય સદસ્યેત. કાયે બલિસ્તસ્ય મહાવિભૂતે સહદ્વિગાચાર્ય સદસ્યેત. દદર્શ વિશ્વં ત્રિગુણં ગુણાત્મકે. દદર્શ વિશ્વં ત્રિગુણં ગુણાત્મકે. ભૂતેન્દ્રિયાર્થાક્ષય જીવયુક્તં. ભૂતેન્દ્રિયાર્થાક્ષય જીવયુક્તં. કાયે બલિસ્તસ્ય મહાવિભૂતે. કાયે બલિસ્તસ્ય મહાવિભૂતે. ભગવાને એકદમ વિશાળ શરીર ગ્રહણ કર્યું ને એ સમયે ભગવાને વિશાળતા સાથે ભગવાને એક ચરણમાં આખી પૃથ્વી માપી લીધી. બીજા ચરણમાં તો ભગવાને
સ્વર્ગાદી બધા લોક માપી લીધા અને કહ્યું કે ત્રીજું ચરણ ક્યાં પધરાવું? ત્યારે વિંધ્યાવલીએ કહ્યું કે હવે તમે તમારું મસ્તક આપી દો. અને બલી હજુ મસ્તક આપવા જાય ત્યાં તો ગરુડે આવીને એને નાગપાસથી બાંધી દીધા, વરુણ પાસથી બાંધી દીધા ગરુડે, કે ક્યાંક આ સોમવલ્લીનું પાન કરી જશે તો વાત થઈ ગઈ પૂરી, એટલે હાથ બાંધી દીધા છે. ત્યારે જાંબુવાને આમ ફરતા ફરતા 7 પ્રદક્ષિણા કરી લીધી, મારા પ્રભુનો વિજય, મારા પ્રભુનો વિજય. અને ભગવાને કહ્યું કે ત્રીજું ચરણ, ત્યારે કહ્યું કે ત્રીજું ચરણ મારા મસ્તકમાં પધરાવો. ભગવાને કહ્યું મસ્તકમાં શા માટે? તો ભગવાને કહ્યું કે આ બધું છે એ બધું મારું છે, તમે મને ગ્રહણ કરી લ્યો એટલે બધું સમર્પણ થઈ ગયું છે. મારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પણ ભગવાન હું આપને સમર્પિત કરું છું. મકાન મોટું કે મકાનનો માલિક મોટો, ધન મોટું કે ધનવાન મોટો, પલંગ મોટો કે પલંગ વાળો મોટો, ભોગ્ય મોટા કે ભોગતા મોટા, ભગવાન એટલે મારી ઉપર પ્રભુ એટલી કૃપા કરવા માટે મારા મસ્તક ઉપર પધરાવો ચરણ. એનો મતલબ છે મારા મનની અંદર પણ આવી આસુરી વિચારો ન રહેવા જોઈએ. હું ત્રિગુણાતીત થઈ જાઉં, કામ, ક્રોધ અને લોભથી દૂર થઈ જાઉં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી દૂર થઈ જાઉં, સત્વગુણ, રજોગુણ ને તમોગુણથી ત્રિગુણાતીત થઈ જાઉં, કાલાતીત થઈ જાઉં. ભગવાને મસ્તક ઉપર પધરાવ્યો અને પછી કહ્યું કે ખરા અર્થમાં જાઓ, હું તમને આશીર્વચન આપું છું. તમારી પાસે 2 વસ્તુ થશે. ભગવાને આપણે એમ થાય કે સુતલનું રાજ્ય આપ્યું છે એટલું જ નહીં કે જાઓ તમને સુતલનું રાજ્ય મળે, એમ નહીં. પણ હવે હે બલી, તમે સાવરણી નામના મન્વંતરની અંદર તમે જ ઇન્દ્ર થશો. ખાલી ઇન્દ્ર થશો એમ નહીં, એક પણ શાસક તમને હરાવી નહીં શકે, તમારી કોઈ અવગણના નહીં કરી શકે. તમે જ્યારે બધું અર્પણ કર્યું, જ્યારે આપણે ભગવાનને બધું સમર્પિત કરનારા થઈએ ત્યારે આપણી અવગણના ન થાય. આપણે સંપૂર્ણ સમર્પિત નથી થયા એટલે જ ક્યાંક અવગણના થઈ છે આપણી. સંપૂર્ણ સમર્પિત થાય એટલે અવગણના ન થાય. સુતલમાં પ્રહલાદજીને પણ કહ્યું કે આ તમારા વંશજ છે, તમે ત્યાં જઈને તમે નીચે જઈને રહ્યો. અને એ સાથે મત્સ્ય અવતારની કથા છે. સત્યજીત, સત્યવ્રત નામનો રાજા, ઉદાર હતો સત્યવ્રત નામનો રાજા. અને એ સત્યવ્રત નામના રાજાએ એક નદીની અંદર, કૃતમાલા નામની નદીની અંદર, એ પોતે કૃતમાલા નામની નદીમાં સ્નાન કરતા હતા, તર્પણ કરતા હતા. અને એ સમયે કૃતમાલા નામની નદીમાંથી બહાર નીકળ્યા છે એક મત્સ્ય નારાયણ કે મને તમારી સાથે લઈ જાઓ. અને તમારી સાથે લઈ જાઓ ત્યારે એને વિનંતી કરી કે કેમ? તો કે મને બીજા બધા જલના પ્રાણીઓ મારી નાખશે, મને તમારી સાથે લઈ જાઓ. ત્યાં લઈ ગયા તો એ એટલા બધા એ માછલી મોટા થયા કે મોટા થવાની સાથે એનું સ્વરૂપ કોઈ જાણી જ ન શક્યા. અને માછલી મોટી થઈ એટલે માછલીને ત્યાંથી મોટા કુંડમાં, કુંડમાંથી નદીમાં, નદીમાંથી સમુદ્રમાં, અને સમુદ્રમાંથી એ માછલી એટલી બધી મોટી થઈ સાક્ષાત નારાયણ એની સામે ઉત્પન્ન થયા. અને નારાયણને જોઈને વિનંતી કરી કે પ્રભુ, આપને હું ઓળખી શકું એમ નથી, પણ આપ મને એ તો કહો કે આપ મારા ઘરે શા માટે આવી રીતે પધાર્યા હતા? મત્સ્ય નારાયણ કહ્યું, મારો એક સંકલ્પ છે કે આ વખતે સત્યવ્રત તમે જ આવતા પ્રલય પૂરો થશે, પ્રલય થવાની શરૂઆત છે, 7 દિવસ બાદ પ્રલય થઈ જશે. તમારે 7 દિવસમાં 4 વેદોને લઈ, સાથે સપ્તર્ષિઓને લઈ અને બધા ઔષધિના બીજ લઈને તમારે નાવમાં બેસી જવાનું છે. આજ હોડીની અંદર બેસીને તમે મારા શિંગડામાં વાસુકી નાગનું દોરડું બનાવીને પધરાવી દેજો, હું તમને દૂર લઈ જઈશ. જ્યારે પ્રલય પૂર્ણ થશે ત્યારે હું ફરી આવીશ અને તમને ફરી આ સૃષ્ટિ બનાવવા માટે આ પૃથ્વી ઉપર છોડી જઈશ. એટલે તમે તમારે બીજને બચાવવાના છે, તમારે વેદને બચાવવાના છે, તમારે ઋષિઓને બચાવવાના છે. આનો મતલબ છે ઋષિત્વનો નાશ નથી થતો પ્રલય થાય ત્યારે પણ, વેદત્વનો નાશ નથી થતો પ્રલય થાય ત્યારે પણ, અને બીજત્વનો પણ નાશ નથી થતો. એટલે તો આ બધી સૃષ્ટિ પાછી ઉત્પન્ન થાય. બીજ એમનેમ રહે, વેદ એમનેમ રહે, ને ઋષિત્વ એમનેમ રહે. અને એવી પ્રાર્થના કરી, આ મત્સ્ય અવતાર છે ઋષિત્વ બચાવવા માટે છે, વેદત્વ બચાવવા માટે છે, અને બીજત્વ બચાવવા માટે. જાગૃતતા આ મત્સ્ય અવતાર વારંવાર આપણે બતાવે છે, સતત જાગૃત રહો. જો જાગૃત નહીં રહ્યો તો બીજત્વનો નાશ થઈ જશે, બીજ નાશ પામી જશે. જો જાગૃત નહીં રહે તો વેદ નાશ પામી જશે, જાગૃત નહીં રહીએ તો ઋષિત્વ નાશ પામી જશે. ને આ રીતે ભગવાને પ્રલય થઈ ગયો, પ્રલય શાંત થયો, ફરી નવી સૃષ્ટિનો આરંભ થયો. એટલે ત્યારે ભગવાન મત્સ્યનારાયણને છોડી ગયા અને સત્યવ્રત દ્વારા ફરી સૃષ્ટિનો આરંભ થયો. 24 અધ્યાયનો 8મ સ્કંદ છે. આ 24 અધ્યાય દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત, ગોવિંદના ચરણોમાં સમર્પિત. અને 9મ સ્કંદમાં પ્રવેશ. 9મ સ્કંદ જોવા જઈએ તો આખો ઈશાનું કથા છે. ઈશ અનુકથા
ઈશ એટલે ઈશ્વર, અનુ એટલે એનું અનુસરણ કરવા વાળા એના ભક્તો, અને એની કથા ઈશ્વરનું અનુસરણ કરનારા ભક્તોની કથા એટલે ઈશાનું કથા 24 અધ્યાયમાં છે, જેમાં સૂર્યવંશ અને ચંદ્રવંશની કથા છે. સૂર્યવંશ અને ચંદ્રવંશની કથામાં સૌથી પ્રથમ સૂર્યવંશની કથા છે. ફરી નવી સૃષ્ટિ થઈ એટલે ફરી નારાયણ, નારાયણની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી. હવે હું જ્યારે પણ તમને આ કથા કહીશ કે ભગવાન નારાયણ, એની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, તો તમને તાલાળાની કથા યાદ આવશે. આ પહેલી કથા એવી છે કે જે કથાની અંદર મેં તમને અધ્યાત્મ ભાવ દ્વારા ભગવાનની નાભીમાંથી કમળ કેમ ઉત્પન્ન થાય, કમળમાંથી બ્રહ્માજી કેમ ઉત્પન્ન થાય, આ બ્રહ્માજી વચ્ચે નારાયણની વચ્ચે આ કમળ છે, કમળ વાસ્તવિકમાં શું છે. બ્રહ્માજી 10 બાળકોને ઉત્પન્ન કરે, માનસ પુત્રોને. આ 10 બાળકો કોણ છે એ ફક્ત ને ફક્ત તારડાની કથામાં જ જેનો ઉલ્લેખ થયો છે, બાકી બીજી કોઈ કથામાં નથી થયું. તમને આખું આપણે એમ થાય કે ભગવાન શાંતાકારમ બેઠા હોય, નાગ ઉપર બેઠા હોય, ભગવાન સૂતા હોય, નાભીમાંથી કમળ ને આવા કંઈ ભગવાન હોય, એવી જેટલી આપણી મનોદશા હતી બધાનો નાશ થઈ ગયો ખાલી આ કથા શ્રવણ કરીને. ભગવાન છે એ ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળ કમળ નથી, એ નિર્ગુણ નિરાકાર પરમાત્માએ માયાનો સંગ કર્યો. 100% સોનાથી ક્યારેય ઘરેણું બને જ નહીં. ઘરેણું બનાવવું હોય તો સોનીને પૂછવું પડે કે એમાં 3 ગ્રામ રૂપું કે તાંબુ ભેડું કરો તો જ આકાર બની શકે. સાકાર પરમાત્માને પણ, નિરાકાર પરમાત્માને પણ માયાનો સંગ કરવો પડે ત્યારે આકાર થઈ શકે. અને આકારના રૂપમાં પ્રથમ પ્રગટ જે કંઈ થયું હોય તો એ બ્રહ્માજી છે. એ નિર્ગુણે માયાનો સ્વીકાર કર્યો, માયાને પોતાનામાંથી ઉત્પન્ન કરી, એ જ કમલ છે. બ્રહ્માજીએ 10 પુત્રો ઉત્પન્ન થયા. સૌથી પહેલી 10 ઇન્દ્રિયોના દેવતાઓ ઉત્પન્ન થયા. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય છે. મારે એ આગળ ચર્ચા, કશ્યપ અને અદિતિના 12 પુત્રો થયા. જે 12 આદિત્ય થયા, એમાં સૂર્ય નારાયણ જેના લગ્ન સંજ્ઞા દેવી સાથે થયા, એનો દીકરો જે થયો શ્રાદ્ધ દેવ મનુ, એ બીજા કોઈ નહીં, આ સત્યવ્રત જ હતા, જે પૂર્વ કલ્પના હતા. આ શ્રાદ્ધ દેવ મનુથી સંતાનો થયા 10. એ 10 સંતાનો થયા, એનાથી આખો સૂર્યવંશ ભરાઈ ગયો. બધા અલગ અલગ છે, એક એકના ચરિત્રો છે. ઇક્ષ્વાકુનું ચરિત્ર, નૃગનું ચરિત્ર, શરિયાતીનું ચરિત્ર, દિષ્ટનું, ધુષ્ટનું, કરુષનું, નરિષ્યંતું, પૃષદ્રનું, નભગનું અને કવિનું છે. બધાના ચરિત્રો અલગ અલગ છે. પણ આ શ્રાદ્ધ દેવ મનુ અને શ્રદ્ધા દેવીથી એક દીકરી પણ થઈ હતી, જેનું નામ હતું ઈલા. એને દીકરો બનાવ્યો તો સુદ્યુમ્ન, પણ પાછો એ દીકરી બની ગયો અને એનાથી આખો ચંદ્રવંશ ચાલ્યો છે. એ કથા પણ છે. પણ અહીંયા આપણે સૂર્યવંશની કથામાં આગળ જતા એક એક પુત્રનું ચરિત્ર છે, જેણે ગાયોની સેવા ખૂબ કરી, ખૂબ, જેનું નામ હતું પુરુષદ્ર. આ જોજો, આખું જિંદગી ગાયોની સેવા, ગાયોની સેવા, ગાયોની સેવા, આટલી બધી ગાયોની સેવા કર્યા. એક દિવસ વશિષ્ઠજીને આ પુરુષદ્ર, જેનો દીકરો હતો સત્યવ્રતનો, એને 2 હાથ જોડીને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? સહજ રીતે મુક્તિ મેળવવી હોય તો શું કરવું પડે? આમણે કહ્યું, સહજ રીતે મુક્તિ મેળવવી હોય તો એક કામ કર, ગાયોની સેવા કર. અને આપણે એવું વિચારીએ છીએ ગાયોની સેવા કરવાથી મુક્તિ મળે. હા, ઉપનિષદમાં કથા છે, સત્યકામ જાબાલ ગાયોની સેવા કરતા કરતા મુક્તિને પ્રાપ્ત થઈ ગયો. ભગવાને આવીને બ્રહ્મને જાણવાના 4 પાદો કહ્યા. બ્રહ્મને ઓળખો હોય તો લક્ષણો શું? એ 4 લક્ષણો ગાયોની સેવા કરતા કરતા મળ્યા. એનો મતલબ છે ગાયોની સેવાથી બ્રહ્મની પ્રાપ્તિ છે. આ પુરુષદ્ર હતો, ગાયોની સેવા કરતો હતો. ગુરુજીએ કહ્યું ગાયોની સેવા કર, રાત દિવસ સેવા. અમાસની રાત્રિ હતી. આ કથા વિશેષ એવા માટે લેવા માંગુ છું કે ગૌશાળામાં કથા છે. ગાયોનું ધ્યાન રાખતો. અમાવસ્યાની રાત્રિ હતી, અંધારું હતું, વરસાદ હતું, વાવાઝોડું હતું, અને એમાં મશાલ લઈને જતો હતો ને વાવાઝોડામાં મશાલ બુજાઈ ગઈ. સિંહની ત્રાળ સંભળાણી. સિંહે ગાયને બરાબર પકડેલી હતી. સિંહને મારવા માટે ગયા, થોડુંક અંજવાળું દેખાતું હતું, એમાં તલવાર લઈને સિંહને મારવા ગયા. સિંહ છટકી ગયા અને ગાયના મસ્તકમાં લાગી. ગાયનું મસ્તક કપાઈ ગયું, રુધિરની ધારાઓ નીકળી ગઈ. પ્રાતઃકાલ થયો અને જોયું ત્યાં તો ગાય મરી ગઈ હતી. રડવા માંડ્યો પોતે. અને સવારમાં ગુરુદેવ વશિષ્ઠ આવ્યા કે ગાયની સેવા કરી નહીં, તે તો ગાયને કાપી નાખી. તારા જેવો મૂર્ખ કોઈ નથી, જા જતો રે. તારે આખું જીવન જંગલમાં જ રહેવાનું અને જંગલથી બહાર નીકળતો જ નહીં. તે ગૌ હત્યા કરી છે. આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કરીને જંગલથી બહાર નીકળવાનું નહીં. ગુરુની આજ્ઞા. જડવત એમને બેઠો રહેતો, અંધવત કોઈને જોતો નહીં, આંખ બંધ કરીને, કોઈનું સાંભળતો નહીં, બધિરવત બેઠો રહ્યો. આગ લાગી જંગલમાં, બધા કે ભાગો ભાગો. દાવા ન લાગ્યો તોય અગ્નિમાં બેઠો રહ્યો ને અગ્નિ એને ભરખી ગયો. પણ અંતે એની મુક્તિ થઈ. એના મુક્તિનું કારણ એક જ હતું, એને ગાયોની સેવા કરેલી હતી. ગાયોની સેવા કરેલી હતી તો અંતે
એની સ્થિતિ બ્રહ્મમય થઈ ગઈ છે અને અંતે ભગવાનના ધામમાં જતો રહ્યો છે. મનુનો એક દીકરો કવિ હતો, એ પણ નિષ્પૃહી હતો, એ પણ ભગવાનના ધામમાં જતો રહ્યો છે. એના પછી કરુષક હતો, એનાથી ઘણા બધા કરુષક ક્ષત્રિયો થયા. એનાથી આગળ એનો દીકરો થયો શરિયાતી, જેની દીકરી સુકન્યા હતી, જેના કારણે બાપની પ્રસિદ્ધિ દીકરીના કારણે થઈ, સુકન્યાના કારણે. એનાથી આગળ નભગ નામનો દીકરો થયો, જેનો નાભાગ નામનો દીકરો થયો, જેને પિતાજીને સાચવા છે. અને જે બાપને બહુ સાચવે ને એને ઘેરે દીકરો જન્મ લે, એ બાપને સાચવવા વાળું રે. આપણે આપણા બાપની સેવા ન કર્યું તો આપણે અહીંયા દીકરો જ એવો પાકે. બાપાને કહ્યું કે બાપા જે જોતું હોય તો ઘંટડી વગાડજો, હું તમારું ઘંટડી વાગશે ને હું તમારી સેવા કરવા આવી જાય, તમારી જરૂરિયાત હોય તો દીકરો તમારા માટે ડોરબેલ રાખે. જો આવી સેવા જ હોય તો અમરીશ જેવો પુત્ર પાકે. એના માટે બાપની સેવા કરી, નાભાગે નભગની સેવા કરી, એટલે અમરીશ પાક્યો. એને એકાદશીનું વ્રત કરીને બધું ભગવાનને અર્પણ કરી દીધું. પરીક્ષા લેવા માટે આવ્યા તો જેણે એકાદશીનું વ્રત કર્યું એની પરીક્ષા લેવા દુર્વાસા પધાર્યા. ત્યારે એકાદશીનું વ્રત કરતા કરતા તમારી અંદર સહન શક્તિ કેવી બની જાય એના માટેની કથા છે. હમણાં જ હું આવું સ્નાન કરીને, આને એક તરફથી પારણું પૂરું થતું, એકાદશીનું પારણું કરવું કે ન કરવું. જે લોકો એવું કહેતા હોય કે પેલા ક્ષય તિથિ હતી નહીં, ઘણા લોકો કહે કે ક્ષય તિથિ પૂરવા નહોતી, તો એનું પ્રમાણ છે ભાગવતજીમાં આ એકાદશીના વ્રતની કથા. એકાદશી પૂરી થતી હતી, દ્વાદશી પૂરી થતી, ત્રયોદશીનું વ્રત લાગુ પડતું હતું, પારણું કરવું જ પડે એમ હતું. જો પારણું ન કરે તો એનું દ્વાદશી યુક્ત વ્રત પૂરું થઈ જાય, એટલે જમી શકે નહીં. કારણ કે અતિથિને જમાડ્યા પહેલા કેમ જમી શકું? દુર્વાસા હમણાં ગયા છે, બ્રાહ્મણોએ કહ્યું તમે જલપાન કરી લ્યો એટલે તમારું પારણું થઈ ગયું, એમે ગણાશે. અતિથિ પહેલા ભોજન નથી કર્યું એમ પણ ગણાશે. ને એ સમયે દુર્વાસાએ આવીને પોતાની કૃત્યા નામની રાક્ષસી છોડી. કૃત્યા નામની રાક્ષસીને સુદર્શન ચક્રએ બાળી નાખી. સુદર્શન ચક્ર એની પાછળ બ્રહ્માજી પાસે, વિષ્ણુ પાસે, મહાદેવજી પાસે કોઈ એને બચાવી ન શક્યા. 1 વર્ષ પછી ફરીને આવ્યા ત્યારે અમરીશના ચરણોમાં પડી અને માફી માંગી. આના જવાબો 2 થાય છે. એક, આ પ્રશ્નને એક રીતે મૂલવી હોય તો એ મૂલવી શકાય કે આપણે ભૂલ પાડોશીની કરીએ ને માફી દ્વારકાધીશના મંદિરે જઈએ, જેની ભૂલ કરી હોય એની જ માફી માંગવી પડે તો ભગવાન રાજી થાય. એટલે દુર્વાસાએ બધા ભગવાનો પાસે માફી માંગી, પણ એમને જેની ભૂલ કરી ત્યાં જ માફી માંગો. એક ભાવ એ પણ થાય કે ભૂલ પાડોશીની કરીએ ને માફી પરમેશ્વર પાસે માંગીએ, પાડોશી પાસે માંગવી જોઈએ. એક બીજો અર્થ એ પણ થાય આનો. બીજા અર્થમાં એવી રીતે કહી શકાય કે ભગવાન જ્યારે પણ તમે એકાદશીનું વ્રત કરો, એકાદશીનું વ્રત કરતા કરતા તમારી અંદર બીજું કંઈ થાય કે ન થાય, પણ તમારી અંદર સહન કરવાની શક્તિ વધી જાય. આ એકાદશીનું વ્રત કરતો હતો તો દુર્વાસાએ આવીને એની ઉપર કેટલો જુલમ કર્યો. આવીને દુર્વાસાએ એને કહ્યું કે હું મને આવું ત્યાં સુધી વ્રતનું ખંડિત ન થઈ જાય એના માટે ધ્યાન રાખ્યું. એ ખાલી જલ પીધું તો એક પૂછ્યા વિના કૃત્યા છોડી, એને મારવાનો પ્રયત્ન કર્યો. અરે 1 વર્ષ સુધી આ ફરતા રહ્યા ત્યાં સુધી આણે પાણી પણ ન પીધું કે ભૂદેવ તમે મને પગે ન લાગો, મારે તમને પગે લાગવું જોઈએ. પણ ખરા અર્થમાં તમારી પાસે રહેલી વિદ્યા છે કોઈને આશીર્વાદ આપવા માટે છે, શ્રાપ આપવા માટે નહીં. તમે જમી લ્યો પછી હું જલ પીવું. 1 વર્ષથી આમ ન ઊભો છું. આવી સહન શક્તિ વ્રતો કરવાથી જ આવે. એટલે મને એવું લાગે કે બેનો વ્રતો કરે ને સહન કરી શકે. જે રીસામણે જાય એનું માઇક્રો ઓબ્ઝર્વેશન કરજો. એને ફૂલ કાજણી કર્યાની હોય, એને ખારા સોમવાર મીઠા સોમવાર ન કર્યા હોય તો સહન શક્તિ હોય. સામાન્ય એવી બાબતમાં રીસામણું થાય જ નહીં. વ્રતો કરવાથી સહન શક્તિ વધે. એટલે ભારતની સ્ત્રીઓ એટલું બધું સહન કરે એનો મતલબ વ્રતો, વ્રતના માધ્યમથી સહન શક્તિ ડેવલપ થઈ ગઈ છે. ખબર જ નથી પડી તમને કે તમારી અંદર સહન કરવાની શક્તિનું કૌશલ્ય ક્યારે આવી ગયું. નાના હતા ને જાગરણ કરવું પડે 12 વાગ્યા સુધી, ફૂલ જ ઊંઘવાનું, ભગવાનનું નામ બોલવાનું, ફૂલ કાજણી, એના પછી મોરા કત ને એના પછી એટલા બધા જાગરણ, એટલા બધા વ્રતો. એમ નમ તમને સાકરીઓ સોમવાર ને ભાખરીઓ સોમવાર ને આવા એકટાણા ને આવા એકટાણા ને ખબર જ ન પડે ક્યારે સહન કરવાની વૃત્તિ આવી ગઈ છે. આ સહન કરવાની વૃત્તિ છે. ભગવાન માટે બધાનો ત્યાગ, એટલે ભોજનનો ત્યાગ કરતા કરતા ભોગનો ત્યાગ પણ જીવનમાં આવી જાય. અને ભોગનો ત્યાગ કરતા કરતા તમારી અંદર વાસનાનો ત્યાગ પણ આવી જાય. અને અંતે પુરુષોને સંન્યાસ લેવો પડે, સ્ત્રીઓને સંન્યાસ જ ન લેવો પડે. એમને એની ભૂમિકા બની જાય. કારણ કે નાનપણથી એને વ્રતો કર્યા છે. આટલી સરસ ભૂમિકા બતાવી છે. અને એને ત્યાં આવો દીકરો ઉત્પન્ન થાય, જે દીકરાનું નામ તમે હું અમરીશ તરીકે ઓળખીએ છીએ. એ અમરીશની પેઢીમાં આગળ જતા
અંબરીશના જ સંતાનોમાં વિરૂપ, કેતુમાન અને શંભ થયા. એના જ આગળ જતા માનધાતા થયા, જેણે બિંદુમતી સાથે લગ્ન કર્યા. 24 કલાકમાં આખી પૃથ્વીને જીતી લીધી હતી. એ માનધાતાની કથા છે. એમાં જ આગળ જતા સગર રાજાની કથા છે. એના પુત્રો થયા, જે પુત્રો કપિલ ઋષિને મારવા માટે ગયા અને બળીને ભસ્મ થઈ ગયા. એ પુત્રોની મુક્તિ માટે 3 પેઢીએ તપ કર્યું. ત્યારે ગંગાજી પધાર્યા. ભગીરથ લઈ આવ્યા છે ગંગાજીને નીચે. આનો મતલબ થાય ગંગા જેવું પાવિત્ર્ય આપણા જીવનમાં 3 પેઢી તપ કરે ને ત્યારે પવિત્રતા આવે. કોઈ પણ પવિત્ર બાળક કોઈ કુળમાં જન્મે તો એની 3 પેઢીનું જોજો. 3 પેઢી હોય, ઘસાણી હોય, ત્યારે એકાદો વિરલો ઉત્પન્ન થાય. 3 પેઢીને ઘસાવવું પડે. અને ગંગાજી નીચે આવી બધાની મુક્તિ કરી છે. અને એના પછી આગળ જતા એ જ પેઢીમાં અશ્મક થયા, મૂલક થયા. આ હરિશ્ચંદ્રની પેઢી છે. જેમાં હરિશ્ચંદ્ર થયા એની જ પેઢીમાં આગળ જતા આ ભગીરથ થયા. એની આગળની પેઢીમાં દીર્ઘબાહુ થયા. એની આગળની પેઢીમાં રઘુ થયા. રઘુના અજ થયા. અજને ત્યાં દશરથ થયા. અને દશરથ આટલા બધા રાષ્ટ્ર પ્રેમી. એક સેકન્ડ માટે મને એવું થાય કે રામમાં આવો રાષ્ટ્ર પ્રેમ આવ્યો હોય તો રામમાં રાષ્ટ્ર પ્રેમ દશરથના કારણે આવ્યો છે. કદાચ દશરથ ન હોત તો એટલો રાષ્ટ્ર પ્રેમ રામને ન જાગે છે. રામના રાષ્ટ્ર પ્રેમ માટે કહીશ તો મને અયોધ્યા કાંડ વાલ્મીકી રામાયણનો એ શ્લોક યાદ આવે. રાત્રિના સમયે જ્યારે કૈકેયી પાસે એ જ્યારે આવે છે દશરથ રાજા, ત્યારે દશરથ રાજા આવે ત્યારે રાત્રિના સમયે કૈકેયી અને દશરથ જ્યારે બંને એક મહેલમાં પોતાના રાજમહેલમાં હોય ત્યારે એક અવાજ સંભળાય. અને આખો અવાજ નિષાદ નામના સ્વરમાં આવતો હતો. દશરથ રાજાની દીકરા ન હતા એટલે એના ગુરુજી વશિષ્ઠ પાસે ગયા. એવા મને સંતાન થાય એના માટે દશરથ ગયા જ ન હતા. જો એને સંતાનની બાબતની ચિંતા હોય તો દશરથ પહેલાથી જઈ શકવા જોઈએ. કૌશલ્યાથી ન થાય, સુમિત્રાથી સંતાન ન થાય, કૈકેયીથી ન થાય તો ત્યારે જ ગુરુદેવને કહી દેવું જોઈએ. જ્યારે અશ્વપતિ નામના રાજા કૈકેયીના પિતા છે, કૈકેયી દેશના રાજા છે અશ્વપતિ, એની પાસે જાય ત્યારે એનાથી સંતાન ન થાય ત્યારે ન કહી દે વશિષ્ઠજીને કે વશિષ્ઠજી મારે ઘરે સંતાન નથી, હવે તો તમે કઈ કૃપા કરો. સંતાન માટે વશિષ્ઠ પાસે ગયા જ નહોતા. વશિષ્ઠ પાસે એવા માટે ગયા કે હવે પોતાના વાળ સફેદ થવા માંડ્યા હતા, પોતાની ઉંમર થવા માંડી હતી. અને હું જતો રહી પછી આ અયોધ્યાને એક વારસદાર તો મળવો જોઈએ કે નહીં? કેવો વારસદાર જે આખી આ ધરાને સંભાળી શકે એવો વારસદાર મારે મારા પુત્ર માટે નહીં, પ્રજા માટે રાજા જોઈએ. એટલે દશરથ રાજા પોતાના ગુરુદેવ પાસે ગયા હતા. અને રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ કેટલો! જ્યારે રાત્રિના સમયે એક સૂર સંભળાતો હતો, નિષાદ નામનો સ્વર. સારે ગમ પધ ની સા જે છે એમ એ સારે ગમ પદ ની છે એનો એક સ્વર છે. ષડજ, રેષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ. નિષાદ નામનો સ્વર ક્યારે સંભળાતો હોય? જ્યારે હાથી અવાજ કરે તો નિષાદ નામના સ્વરમાં કરે, પાડો અવાજ કરે નિષાદ નામના સ્વરમાં કરે, અને કોઈ પાણી ભરતો હોય ને પાણી ઢોળતો હોય નદીમાં એ પણ નિષાદ નામનો સ્વર નીકળે. મારે એનો લાંબુ વિવરણ નથી કરવું, પણ એક સ્વરથી એક લોકોને બળ મળે. નિષાદ નામનો સ્વર જ્યારે પણ સંભળાય ત્યારે અસુરોને બળ મળે ને તમો ગુણ વધે. એટલે તમો ગુણ વધે એટલે એકબીજાની હત્યા કરવાની વિચાર થાય. એટલે તો લોકો રાજાઓ હાથી ઉપર બેસીને નીકળે અને હાથી આ યુદ્ધને જોઈને જે અવાજ કરે, જે રાડો પાડે, જે સ્વર કાઢે એ નિષાદ નામનો સ્વર હોય. બધાનો તમો ગુણ વધી જાય અને એકબીજાના વધ કરવા માંડે. એટલે યુદ્ધમાં હાથીઓને ઉપયોગ રાખવામાં આવતા. ક્ષત્રિય લોકો જ્યારે યુદ્ધ કરવા જાય પેલા પાડાનું બલિદાન આપતા. પાડાને કાપે ત્યારે પાડો જે રાડો નાખે એ રાડો નાખે નિષાદ નામના સ્વરમાં નીકળે. તમો ગુણ વધી જાય, એકબીજાને કાપવા વાળા લોકો ઊભા થઈ જાય, યુદ્ધ ભરચક જામે. એટલે તો આ કરવામાં આવતું. અને જ્યારે એવું જામે અને અવાજ આવતો તો એકવાર નહીં વારંવાર નિષાદ નામનો સ્વર આવતો હતો. એટલે એ કૈકેયીને કહે છે કે મને એવું લાગે નિપાને મહિષમ રાત્રો ગજાશ્વાભ્યા દિનમ નદીમ. મને એવું લાગે છે નિપાને એટલે પાણી પીવા માટે, ગજમ એટલે હાથી, રાત્રો આ રાત્રિના સમયે પાણી પીવા માટે હાથી આવ્યો લાગે. જો નિષાદ નામના સ્વરમાં એ રાડો પાડે છે. અથવા નિપાને મહિષમ કા પાડો આવેલો છે, કા પાડો રાડો પાડે.
આ રાડો પાડવાથી નિષાદ નામનો સ્વર નીકળે, નિષાદ નામના સ્વરથી તમો ગુણ વધે, તમો ગુણથી આ મારા અયોધ્યામાં કોઈ એકબીજાના મસ્તક કાપવા ન માંડે, મારું અવધ છે એ અવધ જ રહે, કોઈનો વધ ન થાય. એટલે હું કદાચ આ વારંવાર અવાજ આવે, હું દૂરથી એક તીર એવું ફેંકું કે એ તીર હાથીને કે પાડાને આમ લાગે છે જ, તો હાથીને પાડો મારું અયોધ્યા છોડીને જતો રહે અને મારું અવધ જ રહે. નિષાદ નામનો સ્વર બંધ થઈ જાય, તમો ગુણ બંધ થઈ જાય, એટલે એક તીર મારું દૂરથી તોય ભાગી જાય. શબ્દવેદી બાણ માર્યું જ નહોતું, એવા માટે શબ્દવેદી બાણ નહોતું માર્યું. મને આ વખતે પણ કહેવામાં આવ્યું કે મહાદેવભાઈ આ વાત ખાસ કરજો, કારણ કે બધા લોકો એવું સમજે કે શિકાર કરવા માટે ગયા હતા દશરથને કોઈ નબળી દ્રષ્ટિથી જુએ. મારે દશરથને નિર્દોષ સાબિત કરવા છે કે દશરથ કોઈ ગુનેગાર નહોતા કે શ્રવણને મારી નાખે. રાત્રે શિકાર કરવા ગયા જ નહોતા. નિપાને મહિષમ રાત્રો, રાત્રે કઈ શિકાર કરવા જાય? એનો ઉદ્દેશ્ય નહોતો કે શબ્દવેદી બાણ મારું, શબ્દ સંભળાય કે કોઈ પ્રાણી છે ને પ્રાણીને મારવા માટે થોડા ગયા હતા. શબ્દવેદી બાણ જો માર્યું હોય તો પાણી અવાજ આવતો તો ઘડામાં, તીર ઘડામાં લાગવું જોઈએ, શ્રવણકુમારની છાતીમાં નહીં. શ્રવણકુમારની છાતીમાં બાણ લાગ્યું, એનો મતલબ છે કે શબ્દવેદી બાણ નહોતું માર્યું, પણ એને એમ હતું કે પાડો કે કોઈ હાથી હશે ને એના શરીરમાં લાગે અને એ જતો રહે તો નિષાદ નામનો સ્વર બંધ થઈ જાય, એટલી રાજ્યની ચિંતા. અને જ્યારે બાણ માર્યું ને જેવું જ બાણ વાગ્યું, શ્રવણકુમાર હતા, પાણીનો અવાજ હતો એ નિષાદ નામના સ્વરમાંથી. પાણી ભરે ડોરું આવે પધરાવે, પાણી ભરે ડોરું આવે પધરાવે, એ નિષાદ નામનો સ્વર હતો ને શ્રવણકુમાર ત્યાં ને ત્યાં પડી ગયા. શ્રવણકુમાર પાસે ગયા. એ કથા પણ બહુ લાંબી છે. શ્રવણે એને શું શું કહ્યું, શું ન કહ્યું, પણ કહેવાનો મતલબ છે કઈ પાસે આવીને રડવા માંડ્યા કે મારો ઉદ્દેશ્ય નહોતો ને એક શ્રવણકુમાર મરી ગયા, આંધળા મા બાપનો દીકરો મરી ગયો છે, મારાથી આવું થયું, એને મને આવો શ્રાપ આપ્યો. એટલે ત્યારે એને શ્રાપ આપ્યો, પણ મને ત્યારે એ વચનો પણ હતા કે તારે અહીંયા 4 પુત્રો હશે ને તારા મૃત્યુ સમય કોઈ નહીં હોય. તો હવે 4 પુત્રોથી જો રાજા મળવાનો હોય તો મારી અવધની પ્રજાને રાજા મળે, એટલો અવધ પ્રત્યે દશરથને પ્રેમ. એટલે એ ક્યાં ગયા છે, અને ખાલી ગયા છે એમ નહીં, કહ્યું કે હું નહીં, એક ઋષિ આવશે જે આ યજ્ઞ કરશે. શ્રીંગી પધાર્યા છે, અને શ્રીંગીએ જે પધારીને જે યજ્ઞ કર્યો ને એમાંથી જે ચરુ ઉત્પન્ન થયો, આ જે ચરુ ઉત્પન્ન થાય એની વ્યવસ્થા છે. પેલાના સ્ત્રીઓ ચરુ આરોગી લેતા તો શરીરમાંથી બીજ છૂટા પડી જતા, એટલે ગર્ભાધાન પૂર્વમાં ગર્ભાધાન કરવાનું હોય 3 દિવસ પહેલા તમારે 3 દિવસ પહેલા ખીર ખાવી પડે. પેલાની આખી પદ્ધતિ હતી, ખીર ખાય તો બીજ છૂટા પડી જાય. આજે ઇન્જેક્શનો આવે, આજે ગોળીઓ આવે, એ સમય ત્યારે ખીરનો પ્રયોગ થતો હતો. અને જ્યારે એ બીજ છૂટા પડ્યા ને યજ્ઞ પછી ખીર ગ્રહણ કરીને 3 રાણીઓને ગર્ભ રહ્યો, અને પછી તો અયોધ્યામાં આનંદ અને આનંદ થઈ ગયો કે હવે પ્રભુ પધારે છે, પ્રભુ પધારે છે. અને બરાબર 9 માસ પૂર્ણ થયા. 9 માસ પૂર્ણ થવાની સાથે ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિને અભિજીત મુહૂર્તમાં ભગવાન નારાયણ પ્રગટ થઈ ગયા માં કૌશલ્યાની સામે. અને કૌશલ્યાએ 2 હાથ જોડીને ભગવાનને વિનંતી કરી કે પ્રભુ આવી રીતે નહીં, નાના બાળકના રૂપમાં પ્રગટ થઈ જાઓ. અને બાળકના રૂપમાં પ્રગટ થવા સાથે પ્રાર્થના કરી, એટલે ભગવાન બાળકના રૂપમાં આવીને રડવા માંડ્યા કે હવે માં બરાબર? તો માં કહે કે હા હવે બરાબર. એટલે આજે આ શ્રી ગૌશાળા આયોજિત, તાલાળા સમસ્ત ગામ નગર આયોજિત આ કથા, શ્રી રાધે ગોપી મંડળ આયોજિત આ કથામાં ભગવાન રામજીના પ્રાગટ્યની આપ સૌને બધાઈ હો. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી માતા પુનિ બોલી સોમતી ડોલી તજહુતાય રૂપા શિશુ લીલા અતિ પ્રિય શીલા यह सुख परम अनुपा बचन सुजाना रोज ठाना होई बालक सुर भूपा यह चरित जे गावहि हरिपद पावहि तेन परहि भव कूपा. અને આ રીતે ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું, ને રામજીનું જેવું જ પ્રાગટ્ય થયું. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ 4 નામો સાથે
આ હરિના ચારે ચાર અવતારો હતા અને હરિના અવતાર તરીકે રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું અને અહીંયા ફરી આપણે બે શેડના દાતાઓ પણ મળી ગયા. અહીંયા રામજીનો પ્રાદુર્ભાવ થયો અને આ 1,11,111 એ બે શેડના 26 અને 27 એમ બે દાતાઓ થયા. અને એ બે દાતાઓ એક તો લંડન યુકેના છે, બે લંડન યુકેના છે અને સમસ્ત નાગર પરિવાર તરફથી છે. અને આ પ્રેરણા તાલાળાની પ્રેરણા છે. ભાગવત કથામાં જેણે સૌથી મોટું યોગદાન પૂજ્ય ડોંગરેજી મહારાજ, પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી પણ તાલાળાનું નામ પડે અને ઈશ્વર બાપાને યાદ ન કરે એવું બને નહીં. એવા ઈશ્વર બાપાના ચિરંજીવી મહેશભાઈની પ્રેરણાથી એમના યજમાન દ્વારા લલિતાબેન ભીમજીભાઈ પરમાર, સ્વ ભીમજીભાઈ નથુભાઈ પરમાર, આ બંનેના સ્મરણાર્થે એના પુત્ર અને એમના જમાઈ, એના દોહિત્ર હિતેનભાઈ, રૂપેશભાઈ અને જયંતિલાલભાઈ હરજીભાઈ નાગર પરિવાર લંડન યુકે હમણાં જ અમે જઈએ છીએ 8મા મહિનામાં. જયંતિલાલભાઈ હરજીભાઈ નાગર અને એના પત્ની સુલેખાબેન હિતેનભાઈ અને રૂપેનભાઈ જયંતિભાઈ નાગર, આ લંડનના પરિવારને આપણે તાળીઓથી વધાવી લઈએ. એ લંડન યુકેમાં બેઠા છે, એને ચિંતા થઈ આયની ગૌશાળા માટે. કારણ કે એક વખત તમે આમ જો કેમેરો ફેરવો, આ ગૌશાળાના જે બધા શેડ થયેલા છે, આ બધા શેડ એટલા બધા જર્જરિત છે કે આ ગૌશાળાની અત્યારે બરાબર જરૂરિયાત હતી. જે આ યુવાનોએ આ કામ હાથમાં લીધું છે કે ગૌશાળા કમસે કમ તાલાળાની સુંદર બને, એ કામ હાથમાં લીધું છે. અત્યારે યોગ્ય સમય થયો. આખી દિવાલો, આ જેટલા પણ જૂના શેડ હતા એ બધા જર્જરિત બન્યા હતા. અને એ જ્યારે જર્જરિત બન્યા હતા ત્યારે સૌથી પહેલો વિચાર જે આ યુવાનોને આવ્યો ને તાલાળાની આખી ગૌશાળા જર્જરિત નહીં, પાકા ધાબાવાળી બને, પાકા સેટવાળી બને, પંખાવાળી બને, એકદમ સુંદર બને. ને અહીંની ગાયો માટે ફરી એના ચારા માટે ક્યાંય કોઈને હાથ ન ફેલાવવો પડે એના માટેની વ્યવસ્થા માટે તાલાળાના યુવાનો તૈયાર થયા. એમ નહીં, તાલાળાના બ્રહ્મ સમાજમાંથી મહેશભાઈ જેવા વ્યક્તિએ લંડનમાં પ્રેરણા કરી અને યુકેથી 1,11,111 એ એક પરમાર પરિવાર તરફથી અને એક નાગર પરિવાર તરફથી સ્વ લલિતાબેન ભીમજીભાઈ પરમાર અને સ્વ ભીમજીભાઈ નથુભાઈ પરમારના સ્મરણાર્થે એ જયંતિભાઈ હરજીભાઈ નાગરને એના પરિવાર તરફથી, હિતેનભાઈ, રૂપેશભાઈ એના તરફથી અને જયંતિલાલ હરજીભાઈ નાગર અને સુલેખાબેન જયંતિલાલભાઈ નાગર એના તરફથી ગોદાવરીબેન હરજીભાઈ નાગર અને હરજીભાઈ ગીગાભાઈ નાગરના સ્મરણાર્થે એણે બંને લોકોએ એક શેડ માટે એટલું મોટું યોગદાન આપ્યું છે. ધન્ય છે. વિદેશમાં બેસીને પણ એને વિચાર આવે કે તાલાળાની ગૌશાળા માટે અમે કંઈક કરીએ. આવી સદભાવનાને વારંવાર વંદન કરીએ છીએ. આને કહેવાય રામજીના પ્રાદુર્ભાવ, આને કહેવાય રામજીના પ્રાગટ્યની બધાઈ, આને કહેવાય સાચી બધાઈ. એટલે આપણે એકવાર તાલીઓના નાદથી આ બધાઈઓને વધાવી લઈશું. વિપ્રધેનુ સુરસંત હિતા મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનો આયા ગુણ ગોપાલ. ફરી આવી ગૌશાળા, શ્રી ગૌશાળા. ખરેખર શ્રી એટલે સૌભાગ્ય, શ્રી એટલે સૌંદર્ય. ફરી શ્રી ગૌશાળાનું સૌંદર્ય એવું જ ઊભું થાય કે વર્ષો પહેલા ઘણા બધા લોકોએ પુરુષાર્થ કરીને આ નિર્માણ કર્યું. આજની પેઢી નવી રીતે નિર્માણ કરે એવી સદભાવના સાથે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન મોટા થયા. રામજી અધ્યયન કરવા માટે વશિષ્ઠ પાસે ગયા અને પછી તીર્થયાત્રામાં નીકળ્યા છે. આખા ભારતની તીર્થયાત્રા કરી અને પછી વિશ્વામિત્ર યજ્ઞ માટે બોલાવે છે. યજ્ઞ માટે વિશ્વામિત્ર લઈ જાય છે. વશિષ્ઠ કહે, વિશ્વામિત્ર ધારે તો એને યજ્ઞના રક્ષણની કોઈ જરૂરિયાત નથી. ઘણી બધી વિદ્યા તમારા પુત્રોને આપવા માંગે એટલે લઈ જવા માંગે છે. વિશ્વામિત્ર લઈ ગયા. આ તરફ નિશાચરો હતા જે એનો વધ કરાયો છે અને પછી પોતાના યજ્ઞની રક્ષા તો થઈ, તાડકા આદિનો વધ થયો. પણ કહ્યું એક યજ્ઞ અહીંયા પણ બાકી છે, એક જનકપુરમાં, ત્યાં જઈએ.
અને જનકપુરમાં યજ્ઞ કરવા માટે જાય તો રસ્તામાં અહલ્યા આદિનો ઉદ્ધાર કરે ને જનકપુરમાં પહોંચે. જનકપુરની અંદર એક પ્રતિજ્ઞા કરેલી હોય જનક રાજાએ કે જે આ ધનુષ્ય છે એની પ્રત્યંચા ચડાવી દેશે, ભગવાન શંકરનું ધનુષ્ય 300 જેટલા વીરો લઈને આવ્યા હોય છે, અને એ વીરો લઈને આવ્યા હોય એને મધ્યમાંથી ભગવાન શ્રી રામચંદ્રજીએ પ્રત્યંચા ચડાવીને તોડી નાખ્યું છે. યો લોકવીર સમિતો ધનુરે સમુગરમ સીતા સ્વયં વરગૃહે ત્રિશતોપનીતમ આદાય બાલગજલી લૈવે ક્ષયષ્ટિમ સજીકૃતમ રૂપવિક્રો બભંજ મધ્યમાંથી તોડી નાખ્યું. ભગવાનના વિવાહ થયા છે. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્નના ચારે ચારના વિવાહ થયા અને ભગવાનને લગ્ન કરીને આવ્યા. અને ભગવાન માટે કૈકેયીજીએ ખાલી અયોધ્યા પૂરતા સીમિત ન રાખ્યા, આપણા બધાના રામ થઈ જાય. એટલે તાપસ બેશ વિશેષ ઉદાસી, તપસ્વીના વેશમાં જાઓ તમને એક પણ માયા ન લાગે, ભગવાનની ઉપર માયાની અસર ન થાય એટલે તાપસ વેશ માંગ્યો કૈકેયીએ. ખાલી તાપસ વેશ નહીં, તમારી સેવામાં 2 લોકો પણ આવે છે, વિશેષ અને ઉદાસી. શેષ એટલે સેવક, વિશિષ્ટ સેવક એટલે તમારો વિશિષ્ટ સેવક એટલે લક્ષ્મણ પણ તમારી સાથે આવશે. અને ઉદાસી ઉત્કૃષ્ટ દાસી ઇતિ ઉદાસી, જે તમારી શ્રેષ્ઠ દાસી ઉત્કૃષ્ટ દાસી, અને ઉત્કૃષ્ટ દાસી એટલે સીતા પણ તમારી સાથે આવશે. એ જ વરદાનમાં માંગ્યું હતું. ભરતને ગાદી સુમંત્રણ લઈને ભગવાન નીકળી ગયા છે. બધા લોકો અયોધ્યાના લોકો આવ્યા છે, પણ બધાને ભગવાને રાત્રે સુવડાવી દીધા અને તામસા નદીના કિનારથી ભગવાન નીકળી ગયા છે. ગોમતી નદીના કિનારે આવ્યા છે. ગોમતી નદી પાર કરીને શૃંગવેરપુરમાં આવ્યા છે. ગુહે કહ્યું કે મારું રાજ્ય રાખો પ્રભુ, આ શૃંગવેરપુર પણ તમે જ આપ્યું કે બીજા કોઈ? આ શૃંગવેરપુર પણ આપે જ આપ્યું છે, એટલે આપ જ રાખો હે પ્રભુ. પણ ભગવાને કહ્યું કે ના, હું આને સ્વીકારીશ નહીં. ભગવાન શૃંગવેરપુર છોડીને ચિત્રકૂટ ગયા છે. ભરત મનાવા આવે છે, પણ અંતે પાદુકામાં ચરણ ખાલી પધરાવે છે, પાદુકા લઈ જાય છે. અત્રિના આશ્રમમાં જાય છે, રાક્ષસોનો વધ ખાય છે. દંડકારણ્યમાં જાય છે, મધ્યપ્રદેશમાં છત્તીસગઢ સુતીક્ષ્ણ મુનિને મળે છે, અગત્ય સાથે મુલાકાત કરાવે. પંચવટીમાં જાય છે. ભગવાન રામજી પંચવટીમાં પહોંચે, અહીંયા પંચાનામ વટાનામ સમાહાર, ત્યાં 5 વૃક્ષોનો સમાહાર થાય, ત્યાં 5નો સમાહાર થાય ને અહીં 25નો સમાહાર થાય. અહીં 25મો સેટ પણ આવી ગયો છે. ગૌલોકવાસી વલ્લભભાઈ કેશવભાઈ રાદડિયા અને યોગેશભાઈ વલ્લભભાઈ રાદડિયા અને ગોલોકવાસી જિજ્ઞાબેન વલ્લભભાઈ રાદડિયા, એની સ્મૃતિમાં હસ્તે વિજયાબેન વલ્લભભાઈ રાદડિયા 1,11,111નો એક શેડ અર્પણ કરે છે. મને એમ થાય કે જો વ્યાસપીઠેથી બોલાય અને એનો ભાવ જાગૃત થતો હોય તો અહીંયા 25 શેડ થઈ ગયા. આજે ચોથો દિવસ છે અને 25 શેડ થઈ ગયા. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 શેડ છે. કેટલા છે? ત્યારે 18 હતા, પણ આજે અહીંયા 25 થઈ ગયા છે. 25 શેડ થઈ ગયા અને એ શેડમાં ગાયો જેટલા વાસ કરી શકે એટલો વાસ કરે. આજે ભગવાને પંચવટીમાં જઈ અને ત્યાં સુરપંખા પધારે છે. સુરપંખાનું નાક કાપી નાખે છે અને કાન કાપી નાખે છે લક્ષ્મણજી દ્વારા, અને પોતાના ભાઈને જઈને સીતા માટે ચડાવે. સીતાનું હરણ થઈ જાય રાવણ દ્વારા, અને રાવણ દ્વારા જ્યારે હરણ થઈ જાય ત્યારે એની ખોજમાં કાવેરી જાય છે, તુંગભદ્રા જાય છે રામજી, અને પંપા નદી પાસે શબરી એને કહે કે તમે ઋષ્યમુખ પર્વત ઉપર જાઓ, સુગ્રીવ સાથે મિતાઈ કરો. સુગ્રીવ સાથે મિત્રતા કરી અને વાલીનો વધ કરે છે, હનુમાનજી સાથે ભેટો થાય છે. અને ભગવાન
1 મહિનાનો સુગ્રીવ સમય આપે, બધા શોધવા જાય, હનુમાનજી શોધીને લઈ આવે. આખા ભાગવતજીમાં 2 જ અધ્યાયમાં રામજીનું ચરિત્ર છે, એમાં 24 શ્લોકો જ છે ખાલી. એક શ્લોકમાં, એક પંક્તિમાં એક વર્ણન કરી નાખ્યું છે. એટલે રામકથાને સુખદેવજીએ પણ બહુ ન્યાય નથી આપ્યો અને હું પણ ન્યાય નથી આપતો, કારણ કે કૃષ્ણ કથાને ન્યાય આપવાનો છે. મોટે ભાગે કૃષ્ણ કથામાં રામની લાંબી લાંબી વાતો કરી રાખીએ. મેં તો રામકથા પણ કરી છે, વાલ્મીકી રામાયણ, યોગ વાસિષ્ઠ રામાયણ ને રામચરિત માનસ. એની અનેક વાતોને પ્રસ્તુત કરી શકાય અહીંયા, પણ એ વાતોને પ્રસ્તુત ન કરતા અંતે રામેશ્વરની સ્થાપના થાય, કોડી કરઈથી વિસ્તાર થઈ ને ધનુષકોટીથી 30 માઇલ લાંબો એક સેતુબંધ બાંધવામાં આવે.